नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं भडवं हवै मंगलम। तप પદની વાત ચાલુ છે। 14મું પદ વિષ સ્થાનકની અંદર જે નિર્જરા કરાવે, ઈચ્છાનો નિરોધ કરી અંદરમાંથી મોહના ભાવોને કાઢવા માટે રામબાણ ઉપાય એ આ તપ છે। અને એ તપમાં સાઈડ બાય સાઈડ પુણ્ય બંધાવવાની પણ, યશ કીર્તિ ફેલાવવાની પણ, શરીર ઇન્દ્રિય મનની શુદ્ધિ કરાવવાની આ બધી જ તાકાત રહેલી છે। અને એ તપ વિશે આપણે થોડું ઘણું બાકી છે એ પૂરું કરીએ, એના પછી ગૌતમ પદ 15મો છે એના વિશે ચર્ચા કરશું। કહે છે મુનિઓ સંયમ લીધા પછી મુખ્યત્વે જ્ઞાનની આરાધના તપ જપ ક્રિયા ધ્યાન આદિ દ્વારા કરવાના અનુરાગી હોય છે। એટલે મુનિ સંયમ લે તો શરૂઆતમાં જ્ઞાનની આરાધના કરવાની આવે, અને એની સાથે તપ જપ ક્રિયા ધ્યાન વગેરે પણ થોડા થોડા અંશમાં એ કરવાની એમને આવે। સામાન્ય રીતે નાના મોટા 27 આગમોના તેઓને યોગ વહન કરવાના હોય છે। જેમ શ્રાવકને પોતાને યોગ્ય ભણી શકાય એવા સૂત્રો માટે, અધિકાર પ્રાપ્તિ માટે ઉપધાન કરવાના હોય, એ જ રીતે સાધુ માટે વિશિષ્ટ ક્રિયા રૂપે યોગ વહન કરવાના હોય છે। એટલે કે યોગ વહનની, જેને આપણે જોગ કહેવાય, એની ક્રિયા કરવાની હોય, જેમાં અમુક સ્પેસિફિક આરાધના અને સાથે સાથે એ તપ કરવાનો હોય છે। અને એના પછી એમને એ આગમો ભણવાનો અધિકાર મળે છે। તો અલગ અલગ 27 જેટલા, કોઈ નાના હોય કોઈ મોટા હોય, એની આપણે પેલા પણ વાત કરી ગયા હતા। એ જોગ કરે તપ કરે પછી એમને અધિકાર મળે છે। આટલી દીર્ઘ આરાધના કરવાથી આગમો વાંચવાનું મુખ્ય પુણ્ય કાર્ય તેઓ કરી શકે છે। ખાસ કરીને તપસ્યા આલોક માટે ન કરવી, પરલોક માટે ન કરવી, યશ કીર્તિ વધે માટે ન કરવી, માત્ર ચીકણા કર્મનો ક્ષય કરવા અને જ્ઞાનની આરાધના કરવા માટે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવી જોઈએ। અને ગુરુ ભગવંતો, મુનિ ભગવંતો જે આ રીતે આલોક કે પરલોક કે યશ કીર્તિની કામનાને છોડીને માત્ર આત્મહિતને અર્થે તપસ્યા આદિ કરતા હોય છે, એ બધા મહાત્માઓને ધન્ય છે। ઘણા પુણ્યાત્મા વર્ધમાન તપની 100 અડી પૂર્ણ કરવાના કિનારે આવે છે, ત્યારે આ દીર્ઘ તપ તેઓને ઓછા દ્રવ્ય, મનગમતા દ્રવ્યનો ત્યાગ અને ફરસાણથી દૂર રહેવાની ભાવના અર્પે છે। ઘણાને લાંબી તપસ્યા કરવી હોય તો એના માટે આ વર્ધમાન તપની જે 100 અડી હોય છે, જેની અંદર 1 આયંબિલ કરવાની, ફરી ઉપવાસ, 2 આંબિલ ઉપવાસ, 3 આયંબિલ ઉપવાસ, એ રીતે, અને લગાતાર આ રીતે કરો, વચ્ચે ગેપ ન પાડો, તો 14 વર્ષ અને અમુક દિવસે આખી 100 ઓળી એ પૂરી થાય, 100 બારી પૂરી થાય। આ રીતે વર્ધમાન તપની ઓળીઓ ઘણા આરાધકો કરતા હોય છે। અને આના કારણે આયંબિલ ઉપવાસના કારણે શરીરમાં વિગયનું જવું એ અટકી જાય છે, જેથી ઇન્દ્રિય બધી કંટ્રોલમાં રહે, મન પણ કંટ્રોલમાં રહે, અને શરીરની અંદર રોગોને આવવાનો પણ માર્ગ મોટે ભાગે અટકી જતો હોય છે। કારણ કે આહારના અપચા વગેરેના કારણે, કાં તો અધિક આહાર, કાં તો વધારે રસકસવાળા આહારના કારણે ઘણા બધા રોગો પણ પેદા થતા હોય છે। બીમાર ન થાય એવી વાત નથી, પણ બીમારીના ચાન્સીસ ઘટી જાય છે। અને આ બધું લાંબા કાળની સાતત્ય કે સતત પ્રેક્ટિસના કારણે આહારની લોલુપતા, આહારની આસક્તિ
આહાર સંજ્ઞાને તોડવાનો એક અવસર મળે છે. શુભ યોગ, શુભ ઉપયોગ, સમાધિ, સમતા આ બધું જીવનમાં આ તપ દ્વારા આપણે સાધી શકાય છે. અને આગળ જઈને ટેવ એ રીતે પડી જાય કે હું તપ કરું છું એવું નહીં, પણ શરીરને ભાડું આપું છું એ વિચારીને તપ કરવાનું શરૂ થાય. જે આત્મા ઉપવાસ જેવું નાનું તપ ન કરી શકે તેવા આત્માઓ માટે એક ઉપવાસ, 2 આયનબિલ, 3 નિવી, 4 એકાસણા, 8 બ્યાસણા, છેવટે 2000 ગાથાનો સ્વાધ્યાય તપ કરી પૂર્ણ કરવા માટે જ્ઞાનીઓ આજ્ઞા કરે છે કે જેનાથી ઉપવાસ થઈ શકે એમ નથી. હવે એને આલોચના, પ્રાયશ્ચિત અથવા તો ઉપવાસ કરવાની ભાવના છે, તો હમણાં ઉપવાસ થઈ શકે એમ નથી અને એટલી તાકાત ન હોય તો શું કરવું? તો કે એક ઉપવાસની બદલે 2 આયનબિલ કરીને આપે, ન થાય એ પણ તો 3 નિવી કરીને આપે, નહીં તો 4 એકાસણા કરે અથવા તો 8 બ્યાસણા કરે, એ પણ ના હોય તો તપની આટલી બધી તાકાત નથી તો શું કરવું? તો કે 2000 સ્વાધ્યાય કરીને આપવું. એટલે એક ઉપવાસ બરાબર 2000 સ્વાધ્યાય થાય. આમ 1 કલાક ઇરિયાવહી કરીને સ્વાધ્યાયના અધ્યવસાયથી આપણે એક જગ્યાએ બેસીને ધર્મશાસ્ત્રોનું વાંચન આદિ કરીએ, શ્રવણ આદિ કરીએ, જેમાં એ કાર્ય સિવાયના પાપોનો ત્યાગ કરેલો હોય તે સમયે, તો 1 કલાકના 500 સ્વાધ્યાય ગણાય. અને એવી 4 સામયિક કરો એટલે 2000 સ્વાધ્યાય થાય. એટલે એ રીતે કહી શકાય કે 4 સામયિક ઇઝ ઇક્વલ ટુ 1 ઉપવાસ. અને 4 સામયિકની 4 કલાકનો સ્વાધ્યાય, અથવા તો 1 સામયિક કરીએ તો એ 400 સ્વાધ્યાય ગણાય. એટલે 5 સામયિક બરાબર 2000 સ્વાધ્યાય થાય. એટલે એક ઉપવાસની બરોબર 2000 સ્વાધ્યાય એટલે કે 5 સામયિક આવે. આ રીતે બધા માટે સમજી લેવાનું. નવકારવાળી સમજો કે સ્વાધ્યાય નથી ફાવતું, એવી અનુકૂળતા નથી, તો એની બદલે સમજો નવકારવાળી ગણવાની હોય તો 1 માળા ગણે, 1 નવકારવાળી ગણે આખા નવકારની તો 100 સ્વાધ્યાય ગણાય. આ રીતે કેલ્ક્યુલેશન કરીને જે આલોચના, પ્રાયશ્ચિત વગેરે હોય છે એ પાડવાનું આવે છે. સૌ જીવો યથાશક્તિ તપ કરી ધન્ય બને એ જ મુખ્ય ઉદ્દેશ છે. અને આમ જોવા જાય તો સ્વાધ્યાય એ પણ એક જાતનો તપ છે. જાપ છે એની અંદર પણ ભાવોની વિશુદ્ધિ જેટલી એટલા અંશમાં એને તપ કહેવાય. તપ મુખ્યત્વે મનોબળ અને કાયબળથી થાય છે. જીવનમાં સમયની તકની અવસરની જ્યાં સુધી કિંમત ના સમજાય ત્યાં સુધી આ સંસારનો રસિયો જીવ કઈ જ સાધી સમજી મેળવી ન શકે. તેથી અહીંયા 4 વિચાર આપ્યા છે. એ રીતે આત્માને કેળવી લેવું કે નક્કી કરી લેવું. 4 મુદ્દા છે. એક મુદ્દો છે નુકસાનકારી, બીજું છે નકામી, ત્રીજું છે જરૂરી અને ચોથું છે ઉપયોગી. આ 4 વસ્તુનો લિસ્ટ બનાવી લેવો જોઈએ. આમાં આપેલો છે કે નુકસાનકારી એટલે આ ભાવની અંદર જે વસ્તુ નુકસાનકારી છે એનાથી દૂર રહેવું, એની પાછળ સમય, શક્તિ વેડફવી નહીં. જેમ કે અભક્ષ્ય છે, અપેય છે, અખાદ્ય છે, જે આગળ જઈને અને હમણાં પણ નુકસાન કરે છે, એવી બધી જ વસ્તુ એનો ત્યાગ કરવો, બની શકે એટલું એનાથી દૂર રહેવું. બીજા નંબરે નકામી. જો નુકસાનકારી અને નકામીમાં શું ફરક છે? તો નુકસાનકારી એ માઇનસમાં લઈ જશે અને નકામી છે એ પ્લસમાં નહીં લઈ જાય, બહુ તો 0માં રાખશે. એટલે કામની વસ્તુ ના હોય એવી વસ્તુઓ પણ જે છે ને જીવનમાં કેવી છે તો કે એ લોકો પાણીને વલોવીને ઘી કાઢવાનો પ્રયત્ન કરીએ તો નીકળવાનો નથી. એટલે પાણીને વલોવો તો શું થાય? તો બધી મહેનત વેસ્ટ જાય. તો એવું જે પણ કામ કરીએ જેમાં નુકસાની આમ જોવા જાય તો વધારે કાંઈ હોય નહીં. સવય શક્તિ એટલે પાપ ન બંધાય
પણ સમય શક્તિ વેસ્ટ જાય અને આમ થોડું ઘણું બંધાય પણ એને આપણે બહુ કન્સિડર ન કરીએ, પણ મોટા પાપો ન બંધાય. તો એવું જે છે એ બધાનો પણ જે છે ને ત્યાગ કરવો જોઈએ, એનાથી ફાયદો કઈ ન થાય. ત્રીજા નંબરે છે જરૂરી વસ્તુ. તો જરૂરી છે એનો સમાગમ કરવો જોઈએ. જેમ જ્ઞાન છે, જ્ઞાની છે, જ્ઞાનના સાધનો છે, ભક્તિ છે, ભક્તિના એ નિમિત્ત રૂપ જે સાધનો છે, અને એના એ શું કહેવાય ઉદ્દેશ્ય રૂપ પરમાત્મા છે. આ બધાનો યોગ કરવો જોઈએ, યોગ કરવો જોઈએ અને એમાં જ ઉદ્યમ કરવો જોઈએ. એટલે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના વધે એના નિમિત્તોનો સેવન કરવું જોઈએ, કારણ કે એ આપણા જીવનમાં જરૂરી છે. અને ઉપયોગી આ જીવનમાં પાંચે ઇન્દ્રિય આમ ખોટા માર્ગે લઈ જઈએ તો નુકસાનકારક છે, એ જ રીતે એનો સદવ્યય કરીએ, સારા માર્ગે લઈ જઈએ તો પાંચે ઇન્દ્રિય આત્મા માટે ઉપયોગી છે. અને એનો ઉપયોગ વ્યવસ્થિત કરીએ તો જન્મ મરણના ફેરા ટળી જાય, અને નુકસાનકારક ઉપયોગ કરીએ તો જન્મ મરણના ફેરા વધી જાય. માટે આ જીવનની અંદર દાન, શીલ, તપ અને ભાવ યથાશક્તિ કેળવી લેવા જેવા છે. અને એમાં હમણાં જે પદ ચાલે છે એ ટાર્ગેટ રૂપ કહી શકાય, અલ્ટિમેટ ટાર્ગેટ રૂપ કહી શકાય. અને પાછે તપ એટલો બધો વ્યાપ્ત છે બધા જ ધર્મની અંદર. તમે જોજો, આમ છે ને કોઈ પણ ધર્મ હોય એ બધા જ ધર્મમાં ચારે પ્રકાર દાન, શીલ, તપ અને ભાવ એ ચારે વસ્તુ રહેવાની. પછી આપણે અહીંયા ખાસિયત એ છે કે મોટે ભાગે શું છે કે અનાર્ય જેટલા ધર્મો છે, અનાર્ય જેટલા ધર્મો છે એ અમુક અમુક અશુભ વસ્તુથી અટકાવશે. આર્ય જેટલા દર્શન છે, ઇન્ડિયા અને ઇન્ડિયાની આસપાસમાં જન્મેલા જેટલા દર્શનો છે, એ અશુભથી થોડું થોડું અટકાવશે, અથવા તો ઘણું બધું અટકાવશે, અને શુભની અંદર પ્રવૃત્તિ કરવાની પણ વિશિષ્ટ પ્રકારે શીખવાડશે. અનાર્ય દેશમાં શુભ નથી, શુભની પ્રવૃત્તિ નથી એવું નથી કેવું. મારે એ કેવું છે કે એમના પાસે અશુભથી અટકવાની થોડીક મર્યાદાઓ છે અને શુભમાં પ્રવર્તવાની પણ થોડીક મર્યાદાઓ છે, પણ શુભ ક્રિયા જેટલી આર્ય દર્શનો બતાવશે એટલી એ લોકો નહીં બતાવે. અને જૈન દર્શનની ખાસિયત એ છે કે શુદ્ધ તત્વ સુધી પણ અશુભથી અટકાવશે પણ ખરા, પૂરેપૂરા અટકાવવાનો માર્ગ પણ બતાવશે, શુભમાં પૂરેપૂરી પ્રવૃત્તિ પણ બતાવશે અને શુદ્ધનું પૂરેપૂરું માર્ગદર્શન આપશે. અને બધા જ દર્શનો, આર્ય દર્શન છે કે અનાર્ય દર્શન છે, એ બધા જ દર્શનો ચારે પ્રકારનો ધર્મ બતાવશે ખરો. બોલો, ક્રિશ્ચિયન હોય, મુસલમાન હોય, એ બધાની અંદર ચેરિટી, દાન છે ને, શીલ અમુક મર્યાદાઓનું પાલન બરોબર છે એ પણ છે, તપ એ લોકો રોજા વગેરે જે કરે, અને ભાવ એટલે અમુક જાતના શુભ ભાવ. એટલે જેટલો એનામાં જે છે ને દાનની વૃત્તિ હોય, શુભ ભાવ હોય. પછી એ તાત્વિક છે કે નહીં એની અહીંયા ચર્ચા નથી, કારણ કે તાત્વિક શુભ ભાવ એ અનાર્ય દર્શનમાં એટલા માટે શક્ય નથી કારણ કે તત્વ માટેનો જે પાયો, જેમાં પૂતગલની હેય બુદ્ધિ અને આત્માની ઉપાદેય બુદ્ધિ, અથવા તો એમ કહી શકાય કે સંસારનો વૈરાગ્ય અને એ મુક્તિની અભિલાષા, એવો કન્સેપ્ટ એ લોકોને ત્યાં નથી. માટે એવા તાત્વિક શુભ ભાવ નહીં હોય. બાકી કોઈ પણ દર્શન હોય, કોઈ પણ ધર્મ હોય, તો એમાં ચારે આ રહેવાના દાનશીલ, તપ અને ભાવ. પણ છે કેવું કે દાનશીલ અને તપ એનું પોષણ જે ભાવો દ્વારા થાય છે, એના દ્વારા એ દાનશીલ તપનું ઇવેલ્યુએશન થાય. હવે એ લોકોને ત્યાં
તાત્વિક શુભ ભાવ ન હોવાના કારણે એ લોકોના દાનશીલ અને તપ એકાંતે સંસારની વૃદ્ધિનું કારણ બને. એ લોકોને ત્યાં જે રીતે વર્ણવ્યા છે એવા ભાવ વ્યક્તિને હોય તો, બાકી આપમેળે સાચા ભાવ સ્ફુરે કોઈ વ્યક્તિને તો વાત જુદી છે. બાકી એમના શાસ્ત્રને અનુસરીને એમનામાં જે ભાવો વર્ણવ્યા છે એના આધારે, કારણ કે એમને ત્યાં તાત્વિક વૈરાગ્ય જેવી વસ્તુ એટલા માટે નથી કારણ કે પૂતગલમાં દુઃખ છે, પૂતગલના ભોગવટામાં દુઃખ છે, સંસાર અસાર છે, આવું જે છે ને એમના શાસ્ત્રો ક્યાંય વર્ણવતા નથી. એટલો પાયાનો જે છે ને પાયાની ખોટ અહીંયા છે એમને ત્યાં. આર્ય જેટલા દર્શનો છે એટલે કે ભારત અને એની આસપાસમાં જેટલા દર્શનો વિકાસ પામ્યા છે એ બધામાં ખાસિયત એ છે કે બધા પાસે મુક્તિ સુધીનું વર્ણન છે. ખાલી ઉપાયોમાં અને દ્રષ્ટિમાં માર ખાઈ જાય છે. બાકી વૈરાગ્ય જોઈએ તો તાત્વિક વૈરાગ્ય પમાડી શકે, અહીં સુધીનું જે છે ને માર્ગદર્શન એ સારી રીતે આપી શકે. સંવેગ સારો કરાવી આપે એનું પણ માર્ગદર્શન આપી શકે. વિષય કશાયની અસારતા બતાવવી હોય તો એના માટેનું પણ જે છે ને એ માર્ગદર્શન આપવા માટે સમર્થ છે. પણ છે શું કે એકાંતને પકડી રાખનાર અમુક ઠેકાણે હોવાના કારણે એમની ફિલોસોફી એ જગ્યાએ ફેલ થાય. એટલે એટલું ખરું કે અમુક લેવલ સુધીના તાત્વિક ભાવો કરાવવાની તાકાત એમનામાં છે. જૈન સિવાયના આર્ય દેશના જેટલા પણ દર્શનો છે એ દાન, શીલ, તપ અને ભાવ ચારે ધર્મ એમની પાસે પણ છે. પણ ભાવમાં શું છે? શુદ્ધ ભાવ એ લોકો બતાવે પણ છે, પણ શુદ્ધ ભાવ ના કન્સેપ્ટમાં જે અનેકાંતવાદ ગોઠવાવો જોઈએ એ નહીં હોવાના કારણે એમની સરળતા થોડીક જે છે ને હલી જાય, કાં તો ઘણી હલી જાય વ્યક્તિગત રીતે જોઈએ તો એવું બને. અને એના કારણે થાય શું કે એમના શાસ્ત્રમાં ખાલી શું છે કે એમના જે શાસ્ત્રો છે એમાં સાપેક્ષવાદ જોડી દેવામાં આવે, સમન્વય કરતા શીખવાડી દેવામાં આવે તો એ મોક્ષ માર્ગની અંદર આગળ વધી શકે. અને એ કળા જૈન શાસ્ત્રોમાં છે. તો એમની પાસે તાત્વિક, દાનશીલ, તપ અને ભાવ છે, પણ અમુક મર્યાદા સુધીના, સંકિતની નજીક સુધી પહોંચાડી શકે, પણ સમ્યક દર્શન પમાડે એટલી તાકાત એમને ત્યાં નથી. અને જૈન શાસ્ત્રો છે એની પાસે અનેકાંતવાદ હોવાના કારણે બધી જ ભ્રાંતિઓને ટાળવાની તાકાત છે. અને માટે અહીંના જે છે ને આચાર પણ શુદ્ધ છે, આદર્શો પણ શુદ્ધ છે, અને એની પાછળ રહેલા સિદ્ધાંતો પણ શુદ્ધ છે. અને મુખ્ય કારણ શું એનું? તો કે આ સાદવાદનો સિદ્ધાંત, આ અનેકાંતવાદનો સિદ્ધાંત પરમાત્માનો. અને એ જૈન શાસ્ત્રોની પરમાત્માની વાણીની શૈલીની આ મોનોપોલી છે. અને આખા જગતની અંદર જેટલા પણ વિસંવાદો છે એનું શમન કરવું હોય, એને બરોબર કનેક્ટ કરી આપવું હોય, વ્યવસ્થિત ગોઠવી આપવું હોય તો એની સમન્વય કરવાની આ રીતે તાકાત કેમાં છે? તો કે સાદવાદમાં છે. એના વગર થઈ ન શકે. હવે થશે શું? તો કે ચારે પ્રકારનો ધર્મ બધે હોવા છતાં પણ અનાર્યના દાનશીલ, તપ ને ભાવ એમાંથી જેટલા શુભ ભાવ છે એ બધા પણ જે છે ને તાત્વિક નહીં હોવાના કારણે ત્યાંના દાનશીલ, તપ અને ભાવ એની ધર્મની દ્રષ્ટિએ, શું કહું છું, ધર્મની દ્રષ્ટિએ કાં તો શુદ્ધ ધર્મની દ્રષ્ટિએ કહીએ તો ચાલે, વખાણ કરવા જેવા નથી. બરોબર છે? ધર્મ છે, આપણે માનીએ છીએ ચારે પ્રકારનો ધર્મ છે, અને એ ધર્મના કારણે પુણ્ય પણ બંધાય, એના કારણે ભવાંતરમાં ભોગ સામગ્રી મળે, બધું થશે. પોતાના દેવગુરુ ધર્મની વફાદારી એમનામાં જેટલી હશે એ બધું જ જે છે ને એમના માટે એક શુભ ભાવ રૂપે પુણ્ય બંધાવશે. પણ પાછે જે દોષો હશે એટલા પાપ પણ બંધાશે, જેટલો અવિવેક હશે એટલું મિથ્યાત્વ પણ બંધાશે. એ બધું રહેવાનું. અહીંયા છે આર્ય દર્શનો, અહીંયા કેવું છે કે જેટલું થોડુંક પણ ભ્રાંતિ છે એ ભ્રાંતિ ટળે. સાદવાદ નહીં હોવાના કારણે એમને ત્યાં ભ્રાંતિ વગેરે દોષ રહેલા છે, એ ટળે એના પછી સમ્યક દર્શન આવે. અને એના માટેની જે છે ને જૈન શાસ્ત્રોમાં મોનોપોલી છે. એટલે
ધાર્મિક શુદ્ધ ધર્મની દ્રષ્ટિએ પણ આર્ય દર્શનના જેટલા પણ ધર્મો છે એમાં દાનશીલ, તપ અને ભાવ ચારેની અમુક અંશની શુદ્ધિ હોવાના કારણે એટલા અંશે એનો વખાણ થઈ શકે એમ છે ધર્મની દ્રષ્ટિએ પણ, તાત્વિક ધર્મની દ્રષ્ટિએ, શુદ્ધ ધર્મની દ્રષ્ટિએ. પછી જ્યાં જ્યાં ખોડખાપણ છે, તકલીફ છે, એને આપણે ઇગ્નોર કરી શકીએ. ઇગ્નોર ઇન ધ સેન્સ કે એને ધર્મ તરીકે ન ઘટાવીએ. અને એના સિવાય અહીંયા બધું જ જે છે કેવું છે કે વ્યવસ્થિત એનું વર્ણન, એની ચોકસાઈ, એનું વિભાગીકરણ અને બરોબર નય સાથે સંગત કરીને નયો સાથે વ્યવસ્થિત આપેલું છે. માટે પૂરેપૂરા પરિશુદ્ધ દાનશીલ તપ ભાવ, એમાં પણ ભાવની અંદર પણ તાત્વિક શુભ ભાવ અને શુદ્ધ ભાવ એની સાથેનું કનેક્શન હોવાના કારણે એ ખરા ધર્મ અને મોક્ષ સાથે જોડી આપનાર હોવાથી અહીંના દાનશીલ તપ ભાવ પરિપૂર્ણ શુદ્ધ છે. જેમાંથી આપણે તપની વાત ચાલે છે એ તપ પણ અપેક્ષાએ મેં કીધું ને કે જેમ દાન છે બધે જ ઘટે એ રીતે તપ પણ બધે ઘટે. બરોબર છે? દાન જેમ મેં પેલા કીધું કે ચારેયમાં ઘટે એ રીતે જે છે ને તપ પણ બધે ઘટે. કે જેમ છે ને કોઈ દાન કરે તો એને ત્યાગવાનું આવે તો અંદરમાંથી મૂર્છા ઉતરે. એ મૂર્છા ઉતરે ધન આદિની, તો એ મૂર્છા ઉતરે તો શું થાય? અંદરમાંથી કષાયોનું એટલું શમન થાય. અને એ કષાયનું શમન થાય એટલા કર્મોની નિર્જરા થાય. એટલે દાનમાં પણ તપ ઘટે. શીલમાં પણ જે શીલના ભાવ છે, અટકવાના ભાવ છે, એટલી આત્મામાં શુદ્ધિ થાય. અને જેટલી શુદ્ધિ થાય એટલા કર્મ જે છે ને આત્મા ઉપરથી ખસે. એટલે ત્યાં પણ જે છે ને તપ છે. અને તપ પોતે તો તપ છે જ, અને ભાવ છે એ પણ તપ છે. કારણ કે શુદ્ધ અને શુભ ભાવો એ તાત્વિક શુભ ભાવો છે, એમાં શુદ્ધ ભાવો જે છે ને સાથે ભળેલા હોય છે. અને એના કારણે પણ છે નિર્જરા થાય છે. માટે એ પણ તપ છે. એટલે બધા જ પ્રકારના ધર્મની અંદર અપેક્ષાએ તપ બધે જ વ્યાપક છે. એટલે એ અપેક્ષાએ જોઈએ તો તપ સિવાય બીજો કોઈ ધર્મ નથી, એ રીતે પણ કહી શકાય. એટલે શરૂઆતના તબક્કાથી માંડીને છેક 14મા ગુણસ્થાનક સુધી બધે જ તપ વેરાયેલો છે, વિખરાયેલો છે, પ્રસરેલો છે, એમ કહીએ તો ચાલે. એટલે કહી શકાય કે તપથી જ સાધનાની શરૂઆત છે અને પૂર્ણ તપથી સાધનાનો અંત છે. એ ઉત્કૃષ્ટ કાયોત્સર્ગ 14મા ગુણસ્થાનકે છે, ત્યાં તપનો અંત આવે અને સંસારનો પણ અંત આવે અને પછી મોક્ષ મળે છે. માટે તપનો અનંત મહિમા ગયો છે. બરોબર છે? તો હાજી. શુભ ભાવ અને આપે કહ્યું એમ શુદ્ધ ભાવ, એમાં તફાવત શું છે? હવે આમ છે ને મેં કમથી કમ 10 વાર આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. અચ્છા, ઓકે. હા, તમને જોઈએ તો પાછું એક ખાલી તમને હિન્ટ રૂપે ખાલી કહી દઉં. જે ખરાબ કષાયો છે, આત્માને અહિત કર એવા કષાયો છે, પછી ક્રોધમાન માયાલોભ હોય, રાગ દ્વેષ હોય, હાસ્ય રત્ય જે પણ હોય, આત્માને નુકસાનકારક જે છે એ બધા જ કષાયો એ અશુભ ભાવ કહેવાય. બરોબર છે? એમાંથી જન્મેલું જે પણ ભાવ હોય પછી આત્માને હિતકર, આગળ ચડાવનાર અને દુર્ગતિ કાં તો પ્રગતિ, આત્માની પોતાની ઉત્થાન એનાથી અટકાવનાર ન હોય, કાં તો સ્થિર કરનાર, કાં તો આગળ વધારનાર હોય, અશુભથી છોડાવનાર હોય, એવા જે કષાયો માંથી પેદા થતા જે ભાવ એને શુભ ભાવ કહેવાય. અને જે મોક્ષમાં આત્મા છે એમાં જેટલા પણ ગુણો રહેલા છે, સિદ્ધ પરમાત્મા છે એમાં જેટલા પણ ગુણો રહેલા છે, એ ગુણો એઝ ઇટ ઇઝ જેવા છે એવા જ, એનો અંશ જ્યારે સંસારમાં થોડોક પણ અંશ પ્રગટે, જેટલો અંશ પ્રગટે એ શુદ્ધ ભાવ છે. અચ્છા, તો એ બધા આ તપથી અચીવ કરી શકાય? હા, તપ દ્વારા શુભ ભાવ કેળવી શકાય, અશુભ ભાવથી દૂર રહી શકાય, અને આગળ જઈને સત્વ વધે જેમ જેમ એ રીતે શુદ્ધ ભાવ તરફ આગળ વધી શકાય. એટલે એ પછી પ્રોસેસ ઓટોમેટિક છે કે એના પછી પુરુષાર્થ અલગ હોય શુદ્ધ ભાવમાં જવા માટે? પ્રોસેસમાં તો એવું જ છે કે તમે તપ કરશો પણ શુભ ભાવ માટે તપ કરો છો અને શુદ્ધ ભાવથી છૂટવા માટે કરો છો અને નિર્જરા માટે એટલે કે શુદ્ધિ આત્માની કરવા માટે કરો છો, એ બધું તમારે નક્કી કરવું પડે અને એના સાથે તપ કરવાનો આવે. તપથી ઓટોમેટિક કાંઈ નથી થવાનું. અચ્છા.
એટલે એના માટે ગાઈડન્સ જોઈએ પ્રોપર ગુરુની. હા, જ્ઞાન વગર કોઈ તપ સફળ થાય નહીં. હાજી. એટલે જ્ઞાન સહિતનો જ તપ જોઈએ. બરાબર. જ્ઞાનનો જ્યારે મહિમા આપણે ગાયો તો પેલા એમાં આવે કે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો ક્ષેહ, પૂર્વ કોડી વર્ષા લગે અજ્ઞાની કરે તેહ. આના ઉપરથી સમજી જાવ કે કોઈ અજ્ઞાની છે એ પૂર્વ કોડી વર્ષ સુધી એટલે કરોડ પૂર્વ વર્ષ સુધી એ કેટલું પણ જે છે ને સંયમની આરાધના કરે, તપ કરે, કંઈ પણ કરે, આખું મળીને જેટલી નિર્જરા કરે એના કરતા કંઈક ગણી નિર્જરા જ્ઞાની ખાલી એકમાત્ર શ્વાસોશ્વાસમાં એટલે એટલા સમયમાં કરી દે. બરોબર છે. શ્વાસોશ્વાસમાં એટલે શ્વાસ લેવાને મૂકવાથી જ નથી થતી, એટલા સમયથી એટલે એટલા સમયમાં એ પૂરું કરે. એનો અર્થ એ છે કે તપ સંયમ સાધના એ બેકાર નથી, પણ જો જ્ઞાન વગરની છે તો ચોક્કસ બેકાર છે. બરોબર છે. જેમ આવે ને કે શત્રુંજયનો મહાત્મ્ય આપણે સાંભળીએ તો એમાં શત્રુંજયના મહાત્મ્યમાં જે છે ને લખેલું હોય, શું લખેલું હોય કે હે ભવ્ય જીવો, તપ પપ જપ આરાધના સાધના આ બધાની શું જરૂરત છે? શત્રુંજયના શરણે આવી જાઓ. હવે આનો અર્થ આપણે શું કરીએ કે આ બધું મૂકી દો અને ખાલી પાલીતાણા આવી જાઓ એટલે તમારું કામ થઈ જશે. બરોબર. પણ પાલીતાણા જવા પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે એના ઉપરથી નક્કી થાય. ખાલી પાલીતાણા આવી જાઓ એનાથી કામ ન થાય, ત્યાં પાલીતાણાનો મહિમા વર્ણન કરવા માટે કહ્યું છે. એ જ રીતે તપનો વર્ણન આવે તો એમ પણ કે જે છે ને જ્ઞાન હોય અને આગળ જઈને નિજરામાં કન્વર્ટ ન થાય તો એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. માટે નિજરા પ્રધાન છે, માટે તપ પ્રધાન છે. એ રીતે પણ છે ને જ્ઞાનને નીચું અને તપને ઊંચું કરીને બતાવે. પણ એ વાક્યથી એટલું પણ સમજવાનું કે જ્ઞાન છે અને તપ નથી તો, બાકી જ્ઞાન છે અને સાથે તપ છે તો નિર્જરા કેટલી વધી જાય. બરાબર. એટલે કોઈ પણ બીજા ધર્મને એટલે કે તપ હોય તો જ્ઞાનને ઉડાવી નહીં દેવાનું, જ્ઞાન હોય તો તપને ઉડાવી નહીં દેવાનું, ક્રિયા હોય તો જ્ઞાનને તપને ઉડાવી દેવાની વાત ના આવે. ખાલી બધાનો પોતપોતાનો મહિમા છે. અને આમ જોવા જઈએ તો બધા જ ધર્મ એટલે કે જ્ઞાન હોય, શીલ હોય, તપ હોય, ભાવ જે પણ છે, ક્રિયા છે, આ બધા જ આપસમાં એકબીજા સાથે જોડાયેલા સંકળાયેલા છે, ઇન્ડિપેન્ડન્ટ કઈ નથી. બરાબર. અને મુખ્ય ક્રમ તો છે ને એ દર્શન જ્ઞાન ચારિત્રનો જે છે એ રહેવાનો કે શરૂઆત માટે જ્ઞાન પણ ભણીએ તો શ્રદ્ધાને મજબૂત કરવા માટે, શ્રદ્ધાની શુદ્ધિ માટે એટલે દર્શન પદ પેલા જવાનું. પછી એ થઈ જાય પછી એ સ્થિર રહે એના માટે વિશિષ્ટ એ શું કહેવાય સૂક્ષ્મ જ્ઞાન હશે તો એને સ્થિર રહેવા માટે મદદ મળશે. કે બીજા કોઈ આવીને દાખલા દલીલ આપીને જે છે ને પાછું તમારી શ્રદ્ધા ડગી ન જાય એવું એટલે ડગે એવું કોઈ કરે તો એની સામે તમારી પાસે મનની અંદર એ દાખલા દલીલ તર્ક અનુભવ બધું જોશે. એના માટે હજી પણ વધારે સમ્યક દર્શન આવ્યા પછી પણ ભણવું પડશે. નહીં તો તમને કોઈ પણ અસ્થિર પાછા કરી જશે. માટે પછી જે છે ને વિશિષ્ટ જ્ઞાન એની એ મુખ્યતા આવશે. કારણ કે ક્રિયાથી તમને હલાવવું હોય આગળ, શ્રદ્ધા કન્વર્ટ થાય ક્રિયામાં, પણ તમારી શ્રદ્ધા અને ક્રિયા બંનેને હલાવવું હોય તો સામેવાળા પાસે અગર તમારી પાસે જે દલીલો છે, જે દાખલાઓ છે એનાથી વિપરીત અને સાથે ઠોસ કે ચોક્કસ એમની પાસે હોય વધારે તો તમારી શ્રદ્ધાને હલાવી શકે. તો એ ન હલે માટે તમારે માટે એ છે ને બેયને જોડી રાખનાર એ સૂક્ષ્મ જ્ઞાન પણ જોશે. માટે સમ્યક દર્શન આવ્યા પછી પણ વિશિષ્ટ શાસ્ત્રનો બોધ હોય તો જે છે ને ઘણું ઈઝી થઈ જાય તમારા સમ્યક દર્શનને ટકાવવું પણ અને વધારવું પણ, સ્થિર કરવું પણ. એટલે સૂક્ષ્મ જ્ઞાન એટલે બેઝિકલી શાસ્ત્રોનું જ્ઞાન. હા, શાસ્ત્રોનું જ્ઞાન. અચ્છા. હા. અને સાહેબ સાપેક્ષ અને નિરપેક્ષ એ બંનેમાં એક્ઝેક્ટલી ડિફરન્સ શું છે આપણે ઇંગ્લિશમાં સમજવું હોય? સાપેક્ષ એટલે વિથ રિસ્પેક્ટ ટુ સમથિંગ અને નિરપેક્ષ એટલે વિથ રિસ્પેક્ટ ટુ નથિંગ. જેમ છે ને હું કહું કે આત્મા નિત્ય છે, બરોબર,
તો હવે હું આ નિરપેક્ષ બોલું, નિરપેક્ષ એટલે કોઈ અપેક્ષા વગર બોલું, ખાલી આત્મા નિત્ય છે. નિત્ય છે એનો અર્થ શું કે આત્મા છે, હતો ને રહેશે, જેવો છે એવો જ રહેશે, જેવો હતો એવો જ રહેશે, આવો અર્થ નીકળે. પણ હું કહું કે આત્મા એક અપેક્ષાએ નિત્ય છે, એટલે કે દ્રવ્યની અપેક્ષાએ, મૂળ મટીરિયલની અપેક્ષાએ નિત્ય રહે છે. બાકી શેપની અપેક્ષાએ ચેન્જ થાય છે, ભવની અપેક્ષાએ ચેન્જ થાય છે, ભાવની અપેક્ષાએ ચેન્જ થાય છે. એટલે એક અપેક્ષા એ નિત્ય છે અને બીજી ઘણી બધી અપેક્ષા અનિત્ય પણ છે. તો અપેક્ષા જોડીને આપણે વાત કરીએ એને સાપેક્ષ કહેવાય. અપેક્ષા સહિત, સાપેક્ષ એટલે અપેક્ષા સહિત, અને નિરપેક્ષ એટલે અપેક્ષા રહિત. અચ્છા, ઓકે, થેન્ક યુ. હા, તો અહીંયા તપનું વર્ણન પૂરું થાય. હા, બોલો. મોક્ષ માત્ર શ્રદ્ધાગમ્ય છે કે એમને સિદ્ધ કરવાનો કોઈ તરીકો પણ છે? મોક્ષ તો મોક્ષ ખાલી મોક્ષ જ નહીં, મોક્ષ સાથે મોક્ષ માર્ગ આખો, પછી નવે નવ તત્વ, એ બધા જ જે છે ને એ શ્રદ્ધાથી, એટલે શ્રદ્ધાથી, આગમથી અને અનુભવથી. આમ તો છે ને ક્યારે પણ શ્રદ્ધા ને આગમ તો આપણે એક સાથે જ લઈએ, પણ આગમ તર્ક અને એ અનુભવ, તો અનુભવ દ્વારા જ તર્ક નક્કી થાય. કોઈ પણ લોજિક હોય ને, તમારી સામે કોઈ લોજિક બેસાડવું હોય તો તમે અનુભવેલી વસ્તુ એને જોડાણ કરીને જે છે ને લોજિક બેસાડવામાં આવે ક્યારેક. એટલે લોજિક ઇઝ ડિપેન્ડન્ટ ઓન અનુભવ, રાઈટ? તો ખાલી આત્મા જ નહીં, પરંતુ આત્માનો સંસાર, આત્માનો મોક્ષ અને આખો મોક્ષ માર્ગ બધું જ એ તર્ક દ્વારા ગમ્ય છે, એટલે કે એને લોજિક દ્વારા સમજાવી શકાય છે. તમને હિન્ટ રૂપે કહી દઉં કે જેમ આત્મા છે એ આપણે એની સિદ્ધિ ઘણી વાર જોઈ ગયા છે, એટલે હું બહુ વાત નથી કરતો. આત્મા હમણાં સંસારની અંદર અનેક બંધનોથી બંધાયેલો છે, એ તો પ્રત્યક્ષ છે. શરીરનું બંધન છે, બરોબર છે ને? પછી કર્મોનું બંધન છે, અને કર્મોનું બંધન પણ પ્રત્યક્ષ છે. કારણ કે આપણે જોઈએ છીએ કે આપણા કરતા વધારે જ્ઞાની લોકો છે, અને આપણે જન્મ્યા ત્યારે અજ્ઞાની હતા અને હમણાં ઘણું જ્ઞાન છે. માટે મહેનત કરવા દ્વારા જે છે ને આવરણો ખસે છે, અને જે છે ને જ્ઞાન પ્રગટ થાય છે, એ આપણે જે છે ને જીવનમાં પ્રત્યક્ષ જોઈએ છે. અને જ્ઞાન અંદરથી જ ઉભરાય છે, એના માટે પણ જે છે ને દ્રષ્ટાંતો આપણે પેલા જોઈ ગયા છે. એકદમ નાનકડો દ્રષ્ટાંત ફરીથી એકવાર કહી દઉં કે આપણા જીવનમાં ઘણી વાર એવું બનતું હોય કે ક્યારેય નહીં અનુભવેલી વસ્તુ, જેમ છે ને ક્યારેક આપણે કોઈ જગ્યાએ બેઠા છે કે ઉભા છે, અને ત્યારે આપણી સામે કોઈ દ્રશ્ય સર્જાઈ રહ્યું છે, કંઈક બની રહ્યું છે, કોઈ આવી રહ્યું છે, જઈ રહ્યું છે, ઉપાડે છે, બેસે છે, કંઈ પણ કરે છે. આપણે જોતા લાગે કે આવું તો મેં ક્યાંક જોયું છે, પણ એની અંદર આપણે જરાય ચેન્જીસ ન કરી શકતા, એને જોતા જ રહી જઈએ, બરોબર? પણ મનમાં વિચાર આવે કે આવું મેં ક્યાંક જોયું છે. હવે વિચાર કરો કે આ જે દ્રશ્ય, આ જે સીન જીવનમાં પેલા ક્યાંય સર્જાયો જ નથી, ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. છતાં પણ આવું જોયું છે એવું લાગે છે. એનું કારણ શું છે? કે એ જ્ઞાન અંદરમાં પડ્યું હતું, અને માટે એ રીતે કનેક્ટ થાય છે. આ તો એક દ્રષ્ટાંત, બાકી બીજા પણ ઘણા દ્રષ્ટાંત છે, આપણે લાંબુ હમણાં ચલાવશું ને. એટલે જ્ઞાન અંદરમાંથી ઉભરાય છે, એટલે અંદરમાંથી નીકળે છે, ખાલી કર્મોના કારણે દબાઈ ગયું છે. અને મહેનત દ્વારા જ્ઞાનને વધારી શકાય છે, એના દ્રષ્ટાંતો આપણે દુનિયાની અંદર અઢળક મળશે. એટલે જ્ઞાનની તરતમતાઓ આપણે જોવા મળે. કોઈકને સાવ ડબ્બુ હોય તો ઓછું જ્ઞાન, સાવ જ્ઞાન વગરનો એક પણ જીવ તમને દુનિયામાં નહીં મળે. એકદમ ઇવન પ્લાન્ટ્સ હશે, બરોબર? એકેન્દ્રિય બે ઇન્દ્રિયને જો છે ને ફિલિંગ્સ ને જોવા માટે આપણી પાસે પેલું બહુ છે નહીં, પણ પ્લાન્ટ્સ વગેરે જે છે એ પણ એકેન્દ્રિયનો દ્રષ્ટાંત છે, પણ વધારે વિકસિત છે. તો એ પ્લાન્ટ્સ છે, તો એની અંદર કંઈક વાગે તો અંદરમાં રિએક્શન વગેરે થાય છે, અને એ એક જાતની પેનની કે ફિલિંગ કહેવાય કે એક વાઇબ્રેશન કહેવાય. એને પકડનાર જે છે ને મશીનો એ આજે પણ આવી ગયા છે. ઇવન એની ઓરા વગેરે છે ઓછી વધતી થતા એને જોનાર પણ જે છે ને મશીનો આવી ગયા છે. તો આ શું કહેવાય કે લાગણી છે, પેન છે, જ્ઞાન છે,
અને એના રિએક્શન્સ, કેમ કે રિએક્શનના આધારે આપણે નક્કી થાય કે એને સમજાય છે નથી સમજાતું, રિએક્શન આપે છે. તો જ્ઞાનની આપણે તરતમતાઓ દુનિયામાં દેખાય. તરતમતા એટલે સમજાય ને કે ડિફરન્સીસ, કે કોઈને આટલું જ્ઞાન છે, કોઈને આટલું છે, કોઈને આટલું છે. અને જેને આટલું છે એ જન્મ્યો ત્યારે તો એનામાં કઈ નહોતું, સાવ જરા જ્ઞાન હતું. પણ જે છે ને જેમ જેમ શીખતો ગયો, વિચારતો ગયો, તો જ્ઞાન વધતું ગયું. હવે એક નિયમ છે દુનિયામાં કે તમને જેની તરતમતાઓ મળે એનું એક્સ્ટ્રીમ લેવલ પણ ક્યાંય ને ક્યાંય હોવું જોઈએ. સમજાય છે? એટલે કોઈમાં આટલું જ્ઞાન, આટલું જ્ઞાન, આટલું જ્ઞાન, આટલું જ્ઞાન છે, એનો મતલબ દુનિયામાં કોઈક તો છે જ એવો જેની પાસે પૂરું જ્ઞાન હોય. પૂરું જ્ઞાન એટલે સમજ્યા ને, કઈ બાકી ન હોય જેની પાસે. જેમ દુનિયામાં છે ને સોનું હોય તો 1% પ્યોર સોનું, એટલે કે 1% અને 99% મિલાવટ. હવે 5% પ્યોર સોનું હોય કોઈ જગ્યાએ તો 5% and 95% મિલાવટ. 70% પ્યોર સોનું હોય તો 70% and 30% મિલાવટ. તો આ રીતે જયારે મળે તો તમને સોનું આલો મળે, તો એના ઉપરથી નક્કી થાય કે દુનિયામાં ક્યાંય ને ક્યાંય 100% સોનું એટલે 100% પ્યોર સોનું ક્યાંય ને ક્યાંય હોવું જોઈએ. એ જ રીતે જ્ઞાન છે તો જ્ઞાનની તરતમતાઓ જોવા મળે છે. એનાથી નક્કી થાય કે દુનિયામાં કોક તો સર્વજ્ઞ હોવું જોઈએ. અને એનાથી નક્કી થાય કે પુરુષાર્થ દ્વારા જો જ્ઞાનના આવરણો ખસેડી શકાય છે, એ તો પ્રત્યક્ષ જ છે. તો જે છે ને પુરુષાર્થ દ્વારા પૂર્ણ આવરણ ખસે તો કેવળ જ્ઞાન થાય, એમાં ના નથી. પછી પોતાના જીવનમાં ક્રોધ, માન, માયા, લોભ આ બધા કશાયો છે, બરોબર છે. ઇવન ભ્રમણાઓ છે, તે ભ્રમણા ચિંતન, મનન, બરોબર છે, સ્વાધ્યાય આદિ દ્વારા એ દૂર થાય છે. એ પણ આપણે પ્રત્યક્ષ જ છે. આપણા જીવનને જોઈએ તો પેલા કેટલા બધા જે છે ને કન્ફ્યુઝન્સ હતા, એ આપણા જીવનમાં અલગ અલગ નિમિત્તો દ્વારા દૂર થયા છે. તો મોહને આ રીતે ખસેડી શકાય છે. એ જ રીતે દ્રષ્ટાંતો મળે કે કોઈ વ્યક્તિ ઘણો ક્રોધી હતો, પોતાને કાબુમાં લાવીને જે છે ને જાણે તો હવે તો એકદમ બરફ જેવો ઠંડો થઈ ગયો, એટલે કશાયોને પણ જીતી શકાય છે. અને કર્મની અંદર ફેરફાર કરી શકાય છે. એ આવરણો ઓછા વધારે થાય છે, એના ઉપરથી ખબર પડે કે પુરુષાર્થ દ્વારા કર્મની અંદર ફેરફાર થાય છે. આના ઉપરથી નક્કી થાય કે જે બધા જ આવરણો ખસેડી નાખે અને અંદરમાંથી બધા જ દૂષણો કાઢી નાખે એને જ આપણે મોક્ષ કહીએ છીએ. એટલે મોક્ષ તો સિદ્ધ થઈ ગયો ને. આ બહુ શોર્ટમાં કીધું છે મેં. બાકી મોક્ષને સિદ્ધ કરવા માટે, કેમ કે અલગ અલગ દર્શનોની પાછી મોક્ષની માન્યતા જુદી છે. મોક્ષ આવો હોય તેવો હોય, તો એ બધા દર્શનોની માન્યતાને ખંડન વગેરે કરીને જે છે ને આપણા શાસ્ત્રકારોએ એક્ઝેક્ટલી મોક્ષ કેવો છે એ લોજિક દ્વારા, ઇવન બીજા શાસ્ત્રોના રેફરન્સ વગેરે બધા દ્વારા જે છે ને સાબિત કરી નાખ્યું છે. એના માટે એક આખી 32 છે, 32 ગાથાની જે છે ને, એમાં પણ શોર્ટમાં જ કહેવાય. આમ તો બહુ લાંબી ચર્ચાઓ બીજે શાસ્ત્રોમાં પણ છે. પણ ઉપાધ્યાય યશોજીજી મહારાજે 32 રચી છે ને, એમાંથી એક 32 નું નામ છે મુક્તિ 32. અને એની અંદર પણ જે છે ને મોક્ષ છે અને કેવો છે એની જે છે ને થોડીક સિદ્ધિ એમાં આપેલી છે. બરોબર છે? તમારું ક્લિયર થયું? હા, થોડુંક ક્લિયર થયું. તો શું થોડુંક રહી ગયું બોલો, કરી દઈએ. ના પણ થોડું વિચારવું પડે ને. તમે જો કે એમાં તે વિચારીને પછી કોઈ પ્રશ્ન હોય તો પૂછી. હા, એ બરોબર છે. બાકી મોક્ષમાં જેમ છે ને શરીર વગરની અવસ્થા છે, તો એ પણ નક્કી છે કે જે આત્મા શરીર ધારણ કરી શકે, બરોબર, એ વિપરીત પુરુષાર્થ કરે. જે પુરુષાર્થ દ્વારા શરીર ધારણ થયું છે, જે કર્મ દ્વારા ધારણ થયું છે, એ કર્મ જે રીતે આવ્યું છે એનાથી વિપરીત પુરુષાર્થ કરે તો કર્મ પણ ન ચોટે, કર્મનું નીકળવાનું પણ થાય. અને એ જ રીતે જે છે ને શરીરનું વિખૂટા પડવાનું પણ થાય. જે કારણોથી શરીર વળગ્યું છે એ કારણો જ ન રહે, એને જ સમાપ્ત કરી દેવામાં આવે તો જે છે ને શરીર પાછું ન રહે. એ રીતે પણ જે છે ને મુક્તિ સિદ્ધ થાય છે. તો આ રીતે મુક્તિમાં જેટલા પણ પાસાઓ છે એને તમે ટેલી કરતા જાઓ, બુદ્ધિથી વિચારતા જાઓ, તો ખરેખર તમને જે છે ને ઘણું બધું નવું નવનીત મળશે. ઠીક છે, પ્રયત્ન કરજો. તો અહીંયા હવે તપ પદ પૂરો થાય છે. અને હવે આના પછીનું એટલે કે 15મું પદ જે છે ગૌતમ પદ, એનું બીજું નામ છે સુપાત્ર દાન પદ. કારણ કે ગૌતમ થી ગૌતમ સ્વામી લેવાના છે. અને પાછી શું છે કે હવે ગૌતમ સ્વામી તો બધી 24માં ન હોય, એટલે
ગૌતમ સ્વામી નામના ગણધર બધા જ તીર્થંકર નો હોય એવું નથી. આ ગૌતમ કેવા દ્વારા શું કહે છે કે ગણધરોને લે છે, કારણ કે ચતુર્વિધ સંઘની અંદર ઉત્તમ સુપાત્ર સૌથી વધારે હોય તો આ ગણધર છે. અને સંઘની ઉપરવટ જઈને આખા શાસનની અપેક્ષા વિચારીએ તો સૌથી ઊંચા એ સુપાત્ર હોય તો તીર્થંકરો છે. એ બે અપેક્ષા એ છે, કારણ કે ભગવાન છે ને એ ચતુર્વિધ સંઘમાં ન આવે. ભગવાન ચતુર્વિધ સંઘના માલિક છે એટલે એનાથી ઉપરવટ આવે. ભગવાનને કોઈ જે છે ને ચતુર્વિધ સંઘની જે છે ને મર્યાદાઓ આજ્ઞાઓ કોઈ લાગુ ન પડે. એ પરમાત્મા એનાથી ઉપર છે, નાયક છે. અને એમાં પણ ગૌતમ સ્વામી વગેરે છે એ જવાબદારી વાળા ચતુર્વેદ સંઘની અંદર ઇન્ક્લુડેડ એવા નાયક છે. અને પરમાત્મા એ નાયક કેવા છે તો કે શું કહેવાય, એ એનાથી અબોવ છે. તો અહીંયા સ્ટાર્ટિંગમાં જ એનો દોહો એટલે જે ગૌતમ કે દાનપદ કે સુપાત્ર દાનપદ એમાં કહે છે કે છઠ છઠ તપ કરે પારણું ચૌનાણી ગુણધામ એ સમ સુપાત્ર કો નહીં નમો નમો ગોયમ સ્વામ. ગૌતમ સ્વામીની સ્તુતિ કહે છે કે કેવા છે ગૌતમ સ્વામી, કે છઠ છઠ તપનું પારણું કરનાર, એટલે કે છઠના પારણે છઠ કરે. અને પાછે કેવા છે ચૌનાણી ગુણધામ, એટલે કે ચાર જ્ઞાનના જે છે ને ધણી છે અને ગુણના ધામ છે, એટલે ગુણનો ઘર છે. ગૌતમ સ્વામીને ચાર જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર જ્ઞાન. જ્ઞાન છે અજ્ઞાન નથી. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન એવું કઈ નથી. બધાને જ્ઞાન કીધા. જ્ઞાનથી શું સમજવાનું? સમ્યક જ્ઞાન. અને પાછી ગુણના ધામ છે, એટલે કે ગુણના ભંડાર છે, ગુણનું ઘર છે. અને એ સમ સુપાત્ર કો નહીં, એટલે એવા ગૌતમ સ્વામી જેવું બીજું કોઈ સુપાત્ર એટલે શુભ પાત્ર, સારું પાત્ર કોઈ નથી. એવા ગૌતમ સ્વામીને અમે નમસ્કાર કરીએ છીએ. એવા ગૌતમ સ્વામીને નમસ્કાર થાવ. આ રીતે વર્ણન કર્યું. હવે આનો જે વિસ્તાર છે એ આપણે એક કથા લઈએ, આનાથી રિલેટેડ હરિવાહન રાજાની કથા છે. અને કઈ રીતે એમણે સુપાત્ર દાન દ્વારા તીર્થંકર નામ કર્મ એ બાંધ્યું, નિકાચિત કર્યું અને તીર્થંકર થઈને મોક્ષે ગયા. એક કથા લઈ અને એના પછી આ પદ 15મું જે છે એ આપણે આગળ જે છે ને ઢાળના આધારે વધારશું. તો આમાં મુખ્ય દાનનો મહિમા છે, જે આપણે 4 પ્રકારના ધર્મમાં જે દાનની વાત થઈ એ અહીંયા આવશે. સૌથી પહેલા હવે સ્ટોરી ચાલુ કરીએ છીએ આપણે. નાની સ્ટોરી છે, બહુ મોટી નથી, એટલે એ જલ્દીથી થઈ જશે અને એના પછી આપણે ઢાળ તરફ આગળ વધશું. हिंदी में छे, मंत्री वीरची ने श्री आदिश्वर प्रभु का एक बड़ा भव्य मंदिर निर्माण करवाया, जो सचमुच रत्नपुर का नाम रोशन कर रहा था. यानी कि रत्नपुर नाम का नगर है और उसमें मंत्री का नाम है वीरची. उन्होंने आदिश्वर परमात्मा का एक बड़ा सा भव्य मंदिर बनवाया. एक दिन मंत्री बड़े आदर भाव से रत्नपुर के राजा हरिवाहन को श्री आदि प्रभु के दर्शन कराने ले गया. प्रभु के दर्शन करके राजा अत्यंत आनंदित बना, यानी खुश हो गया. इधर मंदिर के पास ही सेठ धनेश्वर का अति सुंदर घर था. एक सेठ रहता था बाजू में ही, धनेश्वर नाम का उनका एक घर था. उसमें बाजे बज रहे थे, स्त्रियां मंगल गीत गा रही थी, महान उत्सव हो रहा था. राजा ने पूछा, यह उत्सव कैसा हो रहा है? मंत्री ने कहा, महाराज, सेठ के घर में आज पुत्र रत्न की प्राप्ति हुई है, यानी बेटा पैदा हुआ है, इसलिए उत्सव हो रहा है. राजा प्रसन्न होकर राजसभा में चला गया. दिन के बाद रात आती है, सुख के बाद दुख भी आता है, परंतु यह किसे पता था कि इतने बड़े सेठ के घर दूसरे दिन शोक की काली घट्टा उमड़ आएगी. राजा दूसरे दिन फिर देव दर्शन को गया. सेठ धनेश्वर के घर का
हाल बिल्कुल विपरीत था। सेठानी दहाड़ कर रो रही थी। नौकर चाकर तथा स्वयं सेठ पत्थर के समान निष्प्राण खड़े थे। राजा ने पूछा, हे मंत्री, धनेश्वर के यहाँ इतनी जल्दी शोक का कारण क्या है? मंत्री ने कहा, महाराज, कल जिस पुत्र का महोत्सव था, आज उसी की मृत्यु का यह शोक है। राजा स्तब्ध हो गया, सोचने लगा, क्या यही संसार है? धनेश्वर के यहाँ क्या कमी है? परंतु एक दिन में ही घर स्मशान सा उजड़ गया। सचमुच संसार की भी समृद्धियां ऐसी ही, एक क्षण में इनका नाश हो जाता है। ये सब पानी के बुलबुले की तरह है। संसार के सभी सुख दुख के ही कारण है। धन और यौवन लक्ष्मी की तरह चंचल है। सुंदर देह में भी शीघ्र ही रोग का घर बन जाता है। सचमुच वह बड़ा अज्ञानी है जो संसार के सुखों में लिप्त होकर मोक्ष प्राप्ति के लिए प्रयत्न नहीं करता। भाग्यवानों को अच्छे साधन भी शीघ्र प्राप्त हो जाते हैं। राजा ने शुभ कर्म के उदय से उसी दिन श्री धनेश्वर सूरी रत्नपुर के बाहरी उद्यान में पधारे थे। उनके पास जाकर दीक्षा ली, वंदन करने गए थे। राजा भी परिवार सहित गुरु के समीप उचित स्थान पर बैठे। गुरु महाराज संसार के ताप से तप्त जीवों के लिए उपदेश अमृत की वर्षा कर रहे थे, यानी उपदेश दे रहे थे। उन्होंने कहा, हे भव्य जनों, दुख और भय से भरे हुए इस संसार में सुख लेश मात्र भी नहीं है। धन में अग्नि और चोर का भय है, भोग में रोग का भय है, जीत में शत्रु का भय है, मान में अपमान का भय है, यौवन में बुढ़ापे का भय है, बुढ़ापे में मृत्यु का भय है। तो फिर यहाँ सुख कहाँ है? इसलिए हे भव्य जीवो, वैराग्य की तरफ मन को लगाओ, क्योंकि वैराग्य ही एक ऐसी चीज है जिसको कोई भय नहीं है। उपदेश के पश्चात राजा ने हाथ जोड़कर पूछा, गुरुराज, धनेश्वर शेठ के घर कल उत्सव था और आज शोक, किस कर्म का कारण है? गुरुजी ने फरमाया कि इसने पूर्व भव में जीवों पर दया करके बहुत द्रव्य व्यय किया था, इसलिए तो यह महान संपत्ति का स्वामी बना। परंतु मिथ्यात्वी गुरुओं में ही इनकी श्रद्धा रही। परिग्रहधारी, आरंभ समारंभ करने वाले, ब्रह्मचर्य रहित कुगुरु में यह सुगुरु की यानी गुरु की बुद्धि रख रहा था। इसलिए इस भव में सब कुछ होते हुए भी दुखी है। किसी बीमारी से दुखी प्राणी एक जन्म में ही दुख पाता है, परंतु मिथ्यात्व नाम की बीमारी से प्राणी भवो भव दुख पाता है। गुरु मुख से उपदेश सुनकर राजा ने वैराग्य पूर्वक संयम धारण किया। आगे जाकर आराधना करके ज्ञान की आराधना इतनी बढ़ाई कि 12 अंग का अध्ययन करके 12 अंगों के यानी द्वादशांगी के ज्ञाता बने। एक दिन गुरुजी ने 20 स्थानक की महिमा बतलाई, विशेष करके साधु संविभाग व्रत यानी सुपात्र सेवा तथा दान, इस व्रत की विशेषता बतलाई। तभी से राजर्षि हरिवाहन ने अभिग्रह किया कि मुनि संघ की यानी मुनि समुदाय की, मुनियों की अन्न, पानी, औषध आदि से सेवा करूंगा। जो उनकी सेवा से बचेगा, मतलब सबके लिए अन्न वगैरह लेके आए, सबको दिया, और जो बचेगा उसका मैं उपयोग करूंगा। श्रेष्ठ महात्मा ग्रहण किए हुए व्रत की मृत्यु पर्यंत पालना करते हैं। श्री राजर्षि हरिवाहन भी अतिचार रहित संयम पालते हुए अपने अभिग्रह को पाल रहे थे। एक बार स्वर्ग में इंद्र के द्वारा उनके इस अभिग्रह की प्रशंसा हुई। इस पर सुवेल नामक देव उनकी परीक्षा लेने आया। श्री हरिवाहन मुनि लंबी तपस्या के बाद पारने के लिए आहार लाए थे। तब वह देव क्रूश साधु का भेष बनाकर आए। राजर्षि ने वह आहार उसे दे दिया। राजर्षि फिर आहार लाए, परंतु मिथ्यात्वी देव ने उनके शरीर में महान पीड़ा उत्पन्न कर दी, इसलिए वे आहार न कर सके। वैद्य ने किसी घर से औषध लाकर राजर्षि को लेने के लिए कहा।
परंतु उन्होंने औषधि नहीं ली। गुरुजी ने कारण पूछा तो उन्होंने कहा कि किसी सुपात्र साधु को औषधि दिए बिना मैं अपने उपयोग में नहीं लूंगा। राजर्षि के दृढ़ अभिग्रह से देव प्रसन्न हुए, प्रकट होकर स्तुति एवं वंदना की, व्याधि मिटाकर गुरुजी से पूछा इस अभिग्रह का क्या फल होगा। गुरुजी ने कहा ये तीर्थंकर बनेंगे। अंत में अच्युत कल्प में देव बने, आगे विदेह क्षेत्र में यानी महाविदेह क्षेत्र में तीर्थंकर बनकर मोक्ष में जाएंगे। तो सुपात्र दान, फिर वो दान आहार का हो, औषधि का हो, कोई भी हो। तो सुपात्र में, सुपात्र टोटल देखा जाए तो जो 7 क्षेत्र है वह सुपात्र है। इसके अलावा दान के दूसरे जो क्षेत्र है अनुकंपा, वह सुपात्र नहीं है लेकिन धर्म जरूर है। अनुकंपा जीव दया से शाता वेदनीय कर्म का बंध होता है, दूसरे भी शुभ कर्म का बंध होता है मुख्यतया। और विवेक सहित हो तो निर्जरा भी होती है, लेकिन मुख्य जो जीव दया है और अनुकंपा है वह, उसका जो फल है वो शुभ कर्म का बंध यानी पुण्य का बंध होगा। और जो 7 क्षेत्र में दान है यानी उसे सुपात्र दान कहते हैं, कारण क्योंकि वो जो 7 क्षेत्र है वो सुपात्र है। कौन कौन से 7 क्षेत्र है? तो जिन बिंब, जिन मंदिर, जिन आगम, साधु साध्वी, श्रावक और श्राविका, ये 4 सुपात्र हैं। ये 7 सुपात्र हैं। सुपात्र यानी क्या? जो भक्ति के योग्य हो वैसे शुभ पात्र है। और इसमें भी जो क्रम है वो इसी तरह से रहेगा कि पहले परमात्मा, परमात्मा की मूर्ति हम इसलिए बोलते हैं क्योंकि अभी साक्षात परमात्मा मौजूद नहीं है, बाकी परमात्मा की मूर्ति के साथ में परमात्मा भी आ ही गए। तो परमात्मा या परमात्मा की मूर्ति, साक्षात परमात्मा की भक्ति करो या परमात्मा की मूर्ति की भक्ति वंदना वगैरह करो। तो इसमें जो भी दान अर्पण होगा, ओके, हम उसको दान नहीं कहते, भक्ति बोलते हैं, लेकिन है दान ही क्योंकि हम दे रहे। उसमें मन वचन काया और अपने पास जो भी है धन संपत्ति वगैरह जो है वो हम अर्पण कर रहे हैं, समय अर्पण कर रहे हैं। ये सारी चीजें जो अर्पण कर रहे हैं वो सुपात्र को मिल रहा है, यानी हम अर्पण कर रहे हैं, दे रहे हैं, तो वो दान हो गया। तो उसमें सबसे पहले सबसे उत्कृष्ट पात्र, भक्ति के लिए सबसे उत्कृष्ट पात्र यदि कोई हो तो तीर्थंकर होते हैं, ठीक है। और तीर्थंकर के साथ में सिद्ध भगवंत भी ले लेना। और बाद में आता है जिन मंदिर, क्योंकि जिन मंदिर वो परमात्मा का आश्रय स्थान है। और वैसे तो क्या है कि एक स्तवन है, दादा तारू मंदिर तो आ जगनो सहारो छे। इससे क्या पता चलता है कि जिन मंदिर इस जगत के लिए आधारभूत है, अंदर परमात्मा की मूर्ति के लिए आधारभूत है और पूरे विश्व के लिए भी आधारभूत है, क्योंकि वो परमात्मा को अंदर में संजो के रखते हैं। तो जो जिन भवन है यानी जिन मंदिर है, जिसको हम देरासर कहते हैं, वो दूसरा सुपात्र है। तीसरे जो सुपात्र है वो है जिन आगम यानी शास्त्र, क्योंकि पंचम काल में जिन मूर्ति और जिन आगम ये भवी जीवों का मुख्य आधार है। तो आगम के बिना शास्त्र यदि उपलब्ध नहीं है, फिर साधु हो, श्राद्धवी हो, श्रावक हो, श्राविका हो, ये चतुर्विध संघ मौजूद है, लेकिन शास्त्र उपलब्ध नहीं है। और ये चतुर्विध संघ भी शास्त्र का अभ्यासी यदि नहीं है, तो ये चतुर्वेद संघ वो 4 होने के बावजूद भी सिर्फ भेष होने से उसे चतुर्वेद संघ सही मायने में नहीं कहते। यानी आगम के बिना, शास्त्रों के बिना, शास्त्र के ज्ञान के बिना जैन शासन का
परमात्मा के शासन का अस्तित्व नहीं है। ये शास्त्र ही है जो देव गुरु की और धर्म की पहचान देते हैं। ये शास्त्र ही है जो हमें देव गुरु धर्म में ओतप्रोत करते हैं। ये शास्त्र ही है जो हमें बहिरात्मा से अंतरात्मा बनाकर अंत में परमात्मा बनाता है। बिना शास्त्र के परमात्मा का शासन खोखला है, उसके अंदर कोई माल नहीं है। शास्त्र यही देव की भी पहचान कराते हैं, और फिर भी हम देव को इसलिए पहले पूजते हैं, मैंने बोला ना तीर्थंकर पहले और शास्त्र बाद में, तो ऐसा क्यों? क्योंकि शास्त्र जिस तीर्थंकर की पहचान कराते हैं उसी तीर्थंकर द्वारा कथित ये शास्त्र, इसलिए तीर्थंकर मुख्य है। तो ये हो गए। उसके बाद में साधु, साध्वी, श्रावक और श्राविका, ये चतुर्विध संघ है। ये सब भी सुपात्र हैं। क्यों सुपात्र हैं? क्योंकि ये गुणों के भंडार है। इस जगत में जिसका सहारा सतत हमें मिलता रहता है, जिसके आधार पर हम धर्म जीवन को, अपने धार्मिक अस्तित्व को, अपने आध्यात्मिक अस्तित्व को लगातार प्रगतिशील बनाते हैं, वैसा ये चतुर्विध संघ है। और इसीलिए वो भी महान है, वो भी सुपात्र है, क्योंकि ये सब में आध्यात्मिक गुण खिले हुए हैं। उत्कृष्ट आध्यात्मिक गुण के एग्जाम्पल के फॉर्म में, आइडियल के फॉर्म में, और साथ में उपदेशक के फॉर्म में तीर्थंकर है। जिन मंदिर है वो तीर्थंकर को होल्ड करता है और तीर्थंकर की शोभा बढ़ाता है, और इसीलिए जिन मंदिर दूसरे नंबर पे, तीर्थंकर का शासन जिसके आधार पर, जिन शब्दों के, जिस शुद्ध ज्ञान के आधार पे, वो तीसरे नंबर पे है। और उसकी आज्ञा का पालन करने वाला जो संघ है वो बाद में आएगा, यानी चतुर्विध संघ, साधु, साध्वी, श्रावक, श्राविका, ये सारे के सारे सुपात्र हैं। और उसमें श्रावक श्राविका से अच्छी क्वालिटी यानी बड़े सुपात्र साधु साध्वी है, उससे बड़े सुपात्र शास्त्र है, उससे बड़े सुपात्र जिन मंदिर है, और उससे भी बड़ा सुपात्र तीर्थंकर स्वयं है। और जितने अधिक सुपात्र रहेंगे उसकी भक्ति आदि से, उस स्थान पर दान आदि से अधिक पुण्य का बंध होगा। और इसको लॉजिकली प्रूव भी किया जा सकता है, आप लोग के सामने करने की जरूरत नहीं है, क्योंकि आप सबका महत्व मोस्ट ऑफ मैं मानता हूं कि जानते हैं। तो इसीलिए अभी देखो, ये सुपात्र और अनुकंपा वाले जो जीव हैं वो दया पात्र है, वो भक्ति पात्र नहीं है। इसलिए दोनों को मिक्स नहीं करना चाहिए, क्योंकि दोनों में भाव ही अलग है। ठीक है, अनुकंपा अपने स्थान पे है क्योंकि वो आत्मा में दया के भाव प्रकट करता है, और भक्ति है वो पूरा अलग है डिपार्टमेंट। तो वो कंपैरिजन का लेवल, कंपैरिजन कहाँ पे होता है? जहाँ पे सिमिलरिटी हो। यहाँ पे सिमिलरिटी नहीं है, देने की चीज है, लेकिन दोनों में हेतु उद्देश्य अलग है। ठीक है, अब यहाँ पे एक बात यह है कि उत्कृष्ट पात्र के हिसाब से तीर्थंकर है, जिन मंदिर है, तो जो लोग कहते हैं ना कि बहुत सारे गरीब लोग भूखे हैं और आप मंदिर में पैसा बिगाड़ रहे हो। मंदिर कहाँ पैसा मांगता है? भगवान कहाँ पैसा मांग रहे हैं? भगवान कहाँ कह रहे हैं कि मेरी भक्ति करो? तो ये जो लोग भी बोलते हैं उसे ये नहीं पता कि भगवान ने कहा है मेरी भक्ति करो, भगवान ने कहा है कि मंदिर बनवाओ। ठीक है, ये पहली बात हुई, क्योंकि वो तो भगवान सीधा कहने आने वाला नहीं है, वाया शास्त्र भगवान कहते हैं, और अपने शास्त्र ही भगवान की भक्ति करने का उपदेश दे रहे हैं। यानी भगवान की भक्ति वह तीर्थंकर और गणधर कथित है। गणधर ने सूत्र द्वारा और तीर्थंकर ने अर्थ द्वारा जिन मंदिर बनाने का, जिनकी भक्ति करने का उपदेश दिया है। भगवान खुद की प्रशंसा हो उसके लिए खुद की भक्ति नहीं करवाना चाहता। भगवान जानते हैं, और वैसे भी वितराग है, उनको कोई मोह का भाव नहीं।
भगवान जानते हैं कि वितराग की आराधना करने से, भक्ति करने से सामने वाला व्यक्ति वितराग बनता है, और इसीलिए भगवान की भक्ति करने के लिए भगवान ने कहा है, उसमें कोई बड़ी बात नहीं। तो जो ये बोलते हैं कि भगवान कहाँ कहते हैं कि मेरी भक्ति करो, भगवान तो गरीब को जरूरत है, भगवान को जरूरत नहीं है, ठीक है। तो पहली बात तो जहां भक्ति होती है वहां पे जरूरत का सवाल नहीं होता। आप ही सोचो कि आपके ऊपर माँ बाप के बहुत सारे उपकार है, और उन माँ बाप के आशीर्वाद से आप आज जो भी हो, आपके पास पैसा है या नहीं है या थोड़े बहुत है या जैसे भी रह रहे हो, ठीक है। आपने सपोज कुछ पैसा इकट्ठा करके बाद में अपनी माताजी के लिए या पिताजी के लिए कुछ गिफ्ट लेके आए उनकी भक्ति के लिए, उनके एहसानों को याद करते हुए कि मैं आज जो भी हूं वो उनकी वजह से हूं, और आपने उनको दिया। समझो माता के लिए आपने साड़ी लेके आए, पहनने वाली जो साड़ी रहती है, या पिताजी के लिए पैंट शर्ट या जो भी रहेंगे, धोती वगैरह जो कुछ भी है, पूजा की सामग्री, ये सब लेके आए। तो उनको जरूरत है इसीलिए हम दे रहे हैं, या हमारे उपकारी है, मेरा फर्ज है कि मैं उनकी विशिष्ट से विशिष्ट, ज्यादा से ज्यादा भक्ति करूं। अभी कोई आके बोलेगा माँ बाप को क्या जरूरत है, माँ बाप को देने की कुछ जरूरत नहीं, उनके पास जितना है बहुत है, गरीब की भक्ति करो। ओके, तो ये योग्य नहीं। हाँ, माँ बाप सामने से बोल सकते कि मेरे लिए खर्चा करने की जरूरत नहीं थी, गरीब को दे देता अच्छा होता। वो माँ बाप का पर्सपेक्टिव है। हमें क्या सोचना है कि मुझ पे उपकार है, मैं आज जो कुछ भी हूं उनकी बदौलत। अभी ये शारीरिक जो कुछ भी है वो माँ बाप की बदौलत अगर हम है, और उसमें भी एक्चुअली देखा जाए तो निश्चय नहीं से अच्छे माँ बाप मिले हमें अपने पुण्य से, पुण्य मिला धर्म से, धर्म मिला भगवान से। तो शरीर भी अपना अगर अच्छा है तो उसमें माँ बाप का जितना रोल है उससे कई ज्यादा परमात्मा का रोल है। फर्स्ट थिंग। सेकंड थिंग, आज हमारे पास मानसिक आत्मिक जो भी कुशलता है और धर्म के जितने भी निमित्त मिले, वो सबके पीछे, इवन हम कह सकते हैं कि आज हम निगोद के बाहर निकले, अनादि निगोद से, और आज तक हमें जो कुछ भी प्राप्त हुआ है उसके पीछे तीर्थंकर और उसका शासन है, यानी परमात्मा के अनहद अपने पे उपकार है। तो भक्ति अपनी कितनी होनी चाहिए कि सर्वस्व उनके लिए न्यौछावर, ठीक है। और अनुकंपा और दया तो वैसा क्षेत्र है जो प्रासंगिक है, यानी हम कहीं जा रहे हैं, आ रहे हैं, या कहीं हमने देखा या सुना कि कोई जीव दुखी है, तो उस दुखी जीव को सुनकर, यानी कि वो जीव दुखी है ये सुनकर हमारा मन कठोर ना बन जाए, अंदर में कोमलता के भाव बने रहे, अंदर में दया आदि के भाव बने रहे, इसलिए हम उनकी मदद दान वगैरह करते हैं। और वो अच्छा ही है, सही है, लेकिन वो प्रासंगिक है। भक्ति तो रेगुलर है, क्योंकि हमारे ऊपर जैसे माँ बाप के लगातार उपकार है, तो हमें भी जिंदगी भर हर पल के लिए हो सके तो जहां तक हो सके हमें उनकी भक्ति में तत्पर रहना चाहिए। तो भक्ति वो कर्तव्य में आएगा, उपकार के बदले में, रेसिप्रोकेशन के फॉर्म में, एटलीस्ट कम से कम रेसिप्रोकेशन के फॉर्म में। और बाकी तो माँ बाप थोड़े बहुत आदर्श है, तीर्थंकर तो हाईएस्ट आदर्श है, और तीर्थंकर ही नहीं, सिद्ध है, आचार्य उपाध्याय, सबके सब चतुर्विद संत। तो वहां पे भक्ति का भाव है, पूज्य भाव है, ग्रेटनेस का भाव है, ठीक है। तो वहां पे उतनी ज्यादा हमारी जो है ना ओबीडियंस होना चाहिए, उतना वहां पे झुकाव होना चाहिए, वहां पे उतनी नम्रता होनी चाहिए, वहां पे उतनी भक्ति होनी चाहिए। तो वैसा है। और अनुकंपा के लिए, देने के लिए, अनुकंपा जीव दया, ये तो परमात्मा ने कहा ही है, लेकिन वो प्रासंगिक है। जब भी दुखी जीव दिखे, देखो अनुकंपा में ऐसा नहीं है कि तुम है ना निकलो दुनिया भर में और देखो कौन कौन जीव दुखी है और सबको दान देते जाओ, सबकी मदद करते जाओ, ऐसा है नहीं पहली बात तो। क्योंकि है ऐसा, वैसे भी क्या है, हकीकत यह है कि दुनिया में दुखी जीव ज्यादा है, आपकी जिंदगी ऐसे निकल जाएगी। और क्या होगा, आप राउंड मार के वापिस यहाँ पे आओगे ना, तो जो जिस दुखी जीव की आपने मदद की थी वो वापिस दुखी, बिकॉज अल्टीमेटली निश्चय नहीं से
वो सारे जीव दुखी इसलिए है क्योंकि उनके पाप का उदय है। ठीक है, आपने उसकी मदद की तो वो आपका प्लस पॉइंट है, राइट। लेकिन वो सब दुखी तो अपने पाप से है। जैसे अगर हम भी दुखी है तो अपने पाप से ही होने वाला। कोई मदद की है तो हमें उसका एहसान मानना चाहिए, वो है। वैसे वो भी हमारा एहसान मानेगा, वो माने या ना माने वो दूसरी बात है, लेकिन हमें उनकी मदद करनी चाहिए। किसी को दुखी देखकर हम खुश रहे या उसकी उपेक्षा करें तो अंदर में दिल कठोर हो जाता है, दया के परिणाम नहीं रहते, जीव की जो मैत्री भाव है वो टूट जाता है। तो वो नहीं होना चाहिए, इसलिए हम अनुकंपा करते हैं, लेकिन वो प्रासंगिक जब भी जीव कोई दुखी दिखे तभी। okay? ये अनुकंपा का फर्स्ट पर्पस है। बाद में कभी ऐसा होता है कि बड़ी बड़ी कैलेमिटीज आती है, जैसे अभी कोरोना वगैरह चल रहा है ना, तो ऐसे ही आर्टिफिशियल या नेचुरल जब बड़ी कैलेमिटीज आती है, दुनिया भर में कुछ प्रॉब्लम हो जाते हैं, एपिडेमिक्स हो गए, पेंडेमिक्स हो गए, या फिर अर्थक्वेक या कुछ भी किसी वजह से बड़े बड़े, और वो हमारे हमें पता चला, जैन शासन को पता चला, तो हमें वहां पे बहुत ज्यादा दान मदद वगैरह करनी चाहिए। नहीं तो क्या होगा पता है कि इन जनरल ऑन एन एवरेज है ना, ऑन एन एवरेज जैन के पास अच्छा खासा पैसा होता है, क्योंकि होता क्या है कि पुण्य से उदय, बहुत ज्यादा पुण्य के उदय से ये फल मिला है। तो इसीलिए जहाँ पे पुण्य उदय अच्छा खासा होता है वहां पे साइड बाय साइड पैसे भी अच्छे खासे होते हैं। मैं और ऑन एन एवरेज बोल रहा हूँ, सबके पास नहीं, बहुत सारे गरीब ऐसे भी हैं, जैन जैन गरीब है जिनके पास है ना 2 वक्त की रोटी भी नहीं है, ऐसे भी है, 1 वक्त की भी नहीं है, ऐसे भी होते हैं, मुश्किल से 1 वक्त का खाना होता है, तो ऐसे भी होते हैं। लेकिन ऑन एन एवरेज जैन समाज बाकी लोगों की कंपैरिजन में ऑन एन एवरेज देखा जाए तो अच्छा खासा पैसे वाला है। तो जब दूसरों को पता चलेगा कि ऐसी आपत्ति मुसीबत आई हुई है और जैनों के पास पैसा है और फिर भी नहीं दे रहे हैं, राइट, तो जैन शासन का, परमात्मा के शासन का नाम खराब होगा। और इससे एक्चुअली नाम खराब होगा ये प्रॉब्लम नहीं है, जिसके मन में ये दुर्भाव आ जाएगा कि इतना पैसा है फिर भी जैन लोग नहीं दे रहे, उसकी वजह से जैन शासन के प्रति उन्हें दुर्भाव आएगा, उसकी वजह से उनको भविष्य में जैन शासन मिलना दुर्लभ हो जाएगा। और उसके लिए हम निमित्त बन रहे हैं, क्योंकि हमने नहीं दिया, होते हुए भी नहीं होगा तो फिर सवाल ही नहीं है, कोई उंगली उठा भी नहीं सकता। होते हुए भी जब नहीं दे रहे, तो एक तो मुख्य कारण क्या है अनुकंपा दान का, कि हमारे अंदर कठोरता न रहे, दया के भाव बने रहे, कोमलता रहे, ये मुख्य उद्देश्य है अनुकंपा, मेन। फिर प्रासंगिक एकदम रेयरली जब ऐसा बनता है, ऐसी प्रॉब्लम्स आती, तो हमारी फर्ज बनती है कि हम मदद करें। क्यों? जिससे लोगों में जैन शासन की अपभ्राजना, डिवैल्यूएशन ना हो, नहीं तो उनको बोधि दुर्लभ हो जाएगी, क्योंकि शासन नहीं मिलेगा, सम्यक दर्शन की प्राप्ति दुर्लभ हो जाएगी, और उसमें हम निमित्त बन रहे हैं, इसलिए हमारी बोधि भी दुर्लभ होगी। और तीसरी चीज है कि मौका मिले तब जैन शासन की प्रभावना करने के लिए भी अनुकंपा दान दिया जाता है। जैसे भगवान का जन्म कल्याणक है, तो हम है ना निकल पड़ेंगे अच्छे अच्छे कपड़े पहन के, परमात्मा का नाम लेते हुए, या फिर जो है ना ये वरघोड़ा वगैरह करते हुए, रास्ते में जो भी आएंगे सबको मिठाई वगैरह बांट रहे हैं, तो उसमें गरीब भी आ जाएंगे, तो सब खुश होंगे, वाह वाह क्या शासन है, ठीक है। तो इससे जन शासन की प्रभावना होगा, किसी को बोधि बीज की प्राप्ति, किसी को सम्यक दर्शन की प्राप्ति, किसी को चारित्र के परिणाम की प्राप्ति, कुछ भी हो सकता है। एटलीस्ट ये शासन अच्छा है ऐसा भी किसी के मन में आ जाए और अंदर उतर जाए, तो उसको भवांतर में ये शासन मिल जाएगा उस अनुमोदना के पुण्य से। तो तभी अनुकंपा दान, जैसे वर्षीदान वगैरह में भी जो होता है ना, गरीब लोग आके लेते हैं, तो वर्षीदान मुख्य ये गरीबों के लिए है, बाकी सब लोग, अमीर लोग भी, इवन जैन लोग भी लेते हैं, वो सिर्फ टोकन के लिए, भरने के लिए नहीं, कि हाँ इतना वैराग्य है, इसके हाथ का लेंगे तो हमें भी ये वैराग्य जल्दी आएगा, दीक्षा लेने के लिए मिलेगी, इस भाव से लेते हैं, ठीक है। इंद्र महाराज भी है ना भगवान के वर्षीदान में टोकन के फॉर्म में लेते हैं, तो वैसे यहाँ पे भी होता है, लेकिन मुख्य उद्देश्य जो है वर्षीदान वगैरह में भी अनुकंपा का है। तो अभी ये है अनुकंपा दान हो गया, तो अनुकंपा या जीव दया, हम लोग यहाँ पे 2 क्षेत्र अलग करते हैं। अनुकंपा जनरली जो इंसान दुखी है उसके लिए यूज करते हैं, और इसमें भी जो साधर्मिक जैन लोग दुखी है, जिनके पास पैसा नहीं है, उसके लिए हम लोग अनुकंपा वर्ड यूज नहीं करते, वहां पे साधर्मिक भक्ति ही यूज करते हैं, ठीक है। साधर्मिक भक्ति वो भक्ति में आ गया, क्योंकि भले ही पैसे से गरीब है, गुणों से वो अमीर है, इसलिए वहां पे भक्ति भाव मुख्य है।
वहां पे दया का भाव होगा लेकिन भक्ति से इंक्लूडेड होगा, इसलिए वहां पे पाप नहीं लगेगा। सिर्फ दया का भाव होगा तो अपना अविवेक है वहां पे। और दूसरी चीज कि अनुकंपा और जीव दया में बोल रहा था, तो अनुकंपा जो है वो इंसानों के लिए यूज करते हैं अभी रेगुलर में, और जीव दया है वो वर्ड हम यूज करते हैं किसके लिए, वो जानवर जो भूखे रहते हैं, जो पंचेंद्रिय की बात हो रही है। ओके, तो गाय भैंस, फिर कोई भी हो, फिर बाद में सुअर हो, चाहे कोई सांप हो, पंचेंद्रिय तिर्यंच जो भी रहेंगे उनकी दया के लिए हम इसका इस्तेमाल किया जाता है उसका। ठीक है, ये पंचेंद्रिय तिर्यंच। और कभी कभी है ना कोई कोई उसको चींटियों के लिए वगैरह भी यूज करता है, लेकिन वो एक्चुअली वैसा नहीं है, क्योंकि क्या होता है मालूम है, कुछ कुछ केस में जैसे अभी चींटी कोई एकदम कहीं दब गई है, मर रही है और तड़प रही है, तो उसका इलाज अपने हाथ में नहीं है, और नौकर वगैरह भी नहीं सुना सकते क्योंकि उसके पास इंद्रिय नहीं है, और इंद्रिय भी रहेगी तो मन नहीं रहता है उनके पास। तो इंद्रिय तो वैसे भी अगर किस मतलब चौरेंद्रिय रहेगा तो जो है ना आंख रहेगी ज्यादा से ज्यादा, कान तो है नहीं। जिसके पास कान है उसके पास जो है ना, सबके पास मन रहेगा जरूरी नहीं। तो सन्नी पंचेंद्रिय जीव रहेगा, उनको ही हम नौकर वगैरह सुना सकते हैं। ठीक है, और उसमें से कोई भूखा वगैरह रहेगा, उसकी वजह से मर रहा है तो हम उसकी भूख दूर कर सकते हैं। कोई कत्ल खाने में जा रहा है तो उसको छुड़ा सकते हैं, उसकी जान बचा सकते हैं। तो ये सब अनुकंपा के कार्य जीव दया के फॉर्म में वहां पे। तो अनुकंपा इज डिफरेंट, पूरे उसमें दया के भाव है और यहाँ पर भक्ति के भाव है। तो हम यहाँ पे जिस दान की बात कर रहे हैं यहाँ पे वो सुपात्र दान है, और सुपात्र की भक्ति से अत्यंत फल मिलता है। और उसका सीक्वेंस मैंने बताया ना कि समझो कि हमने 1000 रुपए का दान जिन प्रतिमा के लिए किया, जिन प्रतिमा के लिए यानी समझो कि 1000 रुपए का दूध लाके प्रक्षाल किया। ठीक है, और वही 1000 रुपए का दूध लाके हमने जो है ना साधु को वराया, और मतलब लाए थे और उस उतना दूध साधु को वरा दिया, स्पेशली तो उनके लिए ला नहीं सकते। ठीक है, और 1000 रुपए का दूध साधर्मिक को पिलाया। तो तीनों में से पुण्य किसमें ज्यादा रहेगा, तो तीर्थंकर में। ठीक है, साधु में उससे कम और श्रावक में उससे कम। ये जनरल सीक्वेंस है। बाकी विशिष्ट जो कंडीशंस रहेगी उसके ऊपर भी डिपेंड करता है कि कभी कभी ऐसा होता है कि साधर्मिक को बहुत ज्यादा जरूरत है और हमने दिया। ठीक है, तो वहां पे भक्ति प्लस जरूरत दो चीज हो गई, और इसलिए वहां पे तभी प्राइम इंपॉर्टेंस जो है ना साधर्मिक को मिलेगा। साधु है लंबा विहार करके आए हुए और बहुत ज्यादा थके हुए हैं। ठीक है, तो भगवान के पक्षाल के पहले साधु को हमने व्यवस्था कर दी या ये किया, तो वहां पे वो प्राइम हो जाता है। तो डिपेंड्स के जहां पे जरूरत होती है, देखो भक्ति के साथ में जरूरत जो आती है तो जरूरत को पहले ध्यान में रखना होगा वहां पे। ठीक है, तो वो रहेगा। और दूसरी चीज कि पुण्य में ये सामान्य क्रम भले ही है, लेकिन बाकी आगे जाके भावों पर सारी चीजें निर्भर करती है। और सामान्य क्रम तो यही है कि हमें तीर्थंकर को जैसे देख के जैसे भाव आएंगे वैसे साधु को नहीं आएंगे, और साधु को देख के जैसे भाव आएंगे वैसे जो है ना श्रावक श्राविका को देख के नहीं आएंगे, और श्रावक श्राविका को देख के जो भाव आएंगे वो भाव सामान्य इंसान को देख के नहीं आएंगे। तो वो रहने वाला है। बाकी अल्टीमेटली पुण्य पाप जो है वो डिपेंड करता है, या भाव जो है वो डिपेंड करता है, भाव पे डिपेंड करता है। पुण्य पाप या शुभ भाव जितना ज्यादा रहेगा उतना पुण्य बन ज्यादा रहेगा। तो ये सुपात्र के बारे में हो गया। तो 7 जो है वो सुपात्र है, और उसमें चतुर्विध संघ के हिसाब से देखा जाए तो जो है साधु सबसे बड़ा सुपात्र है। साधु में भी सबसे अच्छे सबसे हाईएस्ट लेवल के सुपात्र आचार्य होते हैं, और उसमें भी मेन जो आद्य आचार्य है जहां से द्वादशांगी आ रही है वो है गौतम स्वामी, या शॉर्ट में कहा जाए तो गणधर। ठीक है, तो गणधर अगर सुपात्र है, एक्चुअली क्या है मालूम है, जितना भी श्रमण संघ है ना पूरा, साधु साध्वी श्रावक श्राविका, ये चारों एक्चुअली गणधर की आज्ञा वाले हैं, गणधर की आज्ञा में रहने वाले हैं। क्योंकि है क्या कि चतुर्विध संघ आचार्य की आज्ञा में रहता है, और वो जितने भी वो आचार्य है उनके गुरु की आज्ञा वाले हैं, क्योंकि उनसे अनुज्ञा लेके ही जो भी कर रहे हैं वो उनके गुरु की आज्ञा वाले। तो अल्टीमेटली फर्स्ट गुरु कौन आएंगे चतुर्विध संघ के हिसाब से, तो गणधर आएंगे। तो इसलिए गणधरों का ये पद है। गणधर को सुपात्र कहा, यानी गणधर की आज्ञा में जो कुछ भी है वो सब कुछ, मतलब जो व्यक्ति है उसमें जितनी भी गणधर की आज्ञा है वहां पे गणधर का वास है, ऐसा समझ लो। और इसीलिए
उनकी भक्ति वो गणधरों की भक्ति है, ऐसा कह सकते हैं। इन शॉर्ट, सुपात्र दान में जब गणधर बोले या गौतम बोले तो सारे सुपात्र उसमें आ जाते हैं। चतुर्विध संघ के हिसाब से उत्कृष्ट सुपात्र वो है, बाकी तीर्थंकर जैसा सुपात्र और कोई नहीं। लेकिन तीर्थंकर का योग सबको नहीं होता है, ठीक है। वैसे ही गौतम स्वामी का भी योग सबको नहीं होता है, लेकिन जो फिर बाद में क्या होता कि जो उत्कृष्ट हमें मिले, आचार्य मिले तो उत्कृष्ट भक्ति उनकी करनी चाहिए, उपाध्याय मिले तो उससे कम भक्ति। देखो मैं रिवर्स बोल रहा हूँ, इसलिए क्या होगा, एक्चुअली बोलना ऐसा चाहिए, साधु की बहुत ज्यादा भक्ति करनी चाहिए, उपाध्याय की उससे भी ज्यादा भक्ति करनी चाहिए, और आचार्य की उससे भी ज्यादा, दैट वुड बी गुड, है ना। तो ये विवेक होना चाहिए, ठीक है। સર બધી સ્ટોરીમાં એમ આવે છે કે એક તો નિમિત્ત મળે છે ને બધા રાજાઓ તરત દીક્ષા લઈ લે છે, પણ એટલે શું આખું જીવન એ લોકો વૈરાગ્યમય કર્યું હોય કે આટલું ફટાકથી એક જ નિમિત્તમાં દીક્ષા લઈ લે? આપણે તો રોજ સાંભળીએ પણ કોઈ દિવસ દીક્ષાની ઈચ્છા ના થાય. જો હમણાં જેટલી પણ વાર્તાઓ ચાલે છે ને બધી જ તીર્થંકરોની છે, અને તીર્થંકરો એનું જીવદળ જ છે ને બાકી દુનિયા કરતા જુદું હોય છે, માટે એમને તો એક નિમિત્ત મળે, યોગ્યતા ખીડીને નિમિત્ત મળ્યું એટલે ફટાફટ ચડી જાય. મોટા ભાગના તીર્થંકરો 3 ભવની અંદર મોક્ષમાં જાય છે, બરોબર છે. એટલે તીર્થંકરની આખી જુદી આગવી વિશેષતા જ એવી હોય છે કે એકવાર વૈરાગ્ય જાગે વ્યવસ્થિત તો એનો જે છે ને પ્રગતિ ફટાફટ થઈ જાય. એટલે આ બધી સ્ટોરી જેટલી પણ હમણાં 20 જે આવશે ને એ બધી જ તીર્થંકરોની છે, કારણ કે વિસ્તાનકની આરાધના કરીને તીર્થંકર નામકર્મ નિકાચિત કરીને મોક્ષે ગયેલા એ બધા છે, શાસન સ્થાપીને જશે. હજી હમણાં બધા દેવલોકમાં છે, એક પછી એક મહાવીદેવમાં છે ને થઈને મોક્ષમાં જશે. હજી ગયા નથી, બધા જવાના છે, પણ બધા હમણાં છે બધા જ દેવલોકમાં. પણ એ બધા છે કયા, તો કે તીર્થંકરના આત્માઓ છે, એટલે એ રહેવાનું છે. એટલે આપણે જેટલા ભવોની લાંબી સાધના લાગે ને, તીર્થંકરોને સામાન્યથી એટલી બધી ન લાગે. બાકી એક્સેપ્શન હોય, જેમ મરુદેવા માતા છે તો તીર્થંકર કરતા પણ જે છે ને ઓછી સાધનામાં ગયા છે. ઓછી એટલે ટાઈમની અપેક્ષાએ, બાકી આંતરિક સાધના તો એટલી લાગે પણ એમની સ્પીડ ફાસ્ટ છે. ઓકે સર. વિશાલભાઈ, આપણે જે 7 ક્ષેત્રમાં શ્રાવક શ્રાવિકા આવે છે તો એ કેવી રીતે ગણવાનું? જન્મથી જૈન હોય તો ખાલી એવી જ રીતે ગણવાનું? એટલે વ્યવહાર તો છે ને હમણાં જે જૈન તરીકે હોય એ બધાને આપણે શ્રાવક શ્રાવિકા કહીએ, અને બાકી લીગલી એટલે કાયદેસર તો છે ને એ વ્રતધારી શ્રાવક શ્રાવિકા હોય, અને એ પણ સમ્યક દ્રષ્ટિ હોય. સમ્યક દ્રષ્ટિ તો શું છે, સમ્યક દર્શન અંદરનો પરિણામ છે, દેખાય નહીં, પણ સમ્યક દર્શનના જે આચારો છે, બરોબર. વંદિત્વની કઈ ગાથામાં આવે છે? પસંસત સંથવો. એટલે ઇન શોર્ટ બીજાનો સંગ ન કરે, એટલે અન્ય દર્શનીનો જે છે ને વધારે સંગ ન કરે, પછી જે છે ને દર્શનાચારનું બરોબર પાલન કરે, ભક્તિ પૂજા એ બધું વ્યવસ્થિત કરે, અને એ આંશિક પણ કરે, સમજો ને. તો એ બધા જે છે ને શ્રાવકની અંદર એ એનામાં સમ્યક દર્શનના અંશથી પણ જે લક્ષણો હોય એ બહારના વ્યવહારથી એ ઘટતા હોય તો એ સાધર્મિક તરીકે. અને બાકી તો હમણાં તો કેવું છે કે એ જૈન તરીકે જે હોય એ બધા સાધર્મિક ભક્તિનું જયારે કાર્યક્રમ આવે ત્યારે જૈન તરીકે જેટલા પણ જે છે ને શ્રાવક શ્રાવિકા, એટલે શ્રાવક શ્રાવિકા એને આપણે કહીએ કેવા, કેમ કે વ્યવહાર આખો જુદો ચાલે, એમાં છે ને નિશ્ચય નહીં આપણે, એટલે નિશ્ચયની દ્રષ્ટિ ડિરેક્ટલી જે છે ને અપ્લાય ન કરી શકીએ, કારણ કે કોનામાં શું ભાવ છે આપણે તો જાણી શકીએ નહીં. એના બહારના વ્યવહારના કારણે આપણે કરાય. અને ઘણા એવા છે ને બહારના વ્યવહાર પણ વિપરીત હોય, છતાં પણ એક જૈન તરીકેની છાપ હોય કે જૈન પરિવારનો દીકરો છે અને બીજો ધર્મ એને અપનાવ્યો નથી માટે જૈન છે, તો એ રીતે જે છે ને સાધર્મિક ભક્તિ કરાય. એટલે જયારે સામૂહિક સાધર્મિક ભક્તિ આવે ને ત્યારે જૈન થી ઓળખાતા જે પણ હોય, અને એમાં પણ સ્પેસિફિકલી હવે તો શું છે કે સંઘના ફાટા પડી ગયેલા છે. તો આપણે સમજો કે શ્વેતાંબર મૂર્તિ પૂજક વાળા છીએ, તો સાધર્મિક ભક્તિમાં કોણ આવે? તો શ્વેતાંબર મૂર્તિ પૂજક જેટલા હોય એ બધા સાધર્મિક ભક્તિમાં આવશે. અને જયારે તમને સ્પેસિફિક જે કોઈની સ્પેશિયલી સાધર્મિક ભક્તિ કરવી છે ગુણના આધારે કે, તો એમાં પછી તમારે ચૂઝી બનવું પડે, આખા સંઘની નહીં,
પણ જયારે તમને સમજો કે સ્પેશિયલી 10 માણસની સાધર્મી ભક્તિ કરવી છે, તેમાં તમે ચૂઝ કરી શકો કે મારે આને બોલાવવાના છે, આની મારે ભક્તિ કરવી છે વિશિષ્ટ, 1 જણની, 2 જણની, 10 જણની, કેમ કે વધારે આરાધક છે, આટલા વ્રતો લીધેલા છે અને એનું પાલન સારી રીતે કરે છે. તો સ્પેસિફિક જયારે ભક્તિ કરવાની આવે ત્યારે શ્રાવક શ્રાવિકાની જે છે ને એ વ્યાખ્યા એ વ્યવહારથી પણ જે છે ને શોર્ટ થઈ જશે, અને જયારે વ્યાપક અનુષ્ઠાન વગેરે હોય તો એની અંદર જે છે ને એક મોટો ગ્રુપ આવશે, અને એની અંદર પછી યોગ્ય ના હોય એ પણ જે છે ને એને લઈ લેવા પડશે. વ્યવહાર એ રીતે થશે. ઓકે, થેન્ક યુ. એટલે વ્રતધારી હોય એની જ ભક્તિ થાય એવું છે કે એવું? એટલે આમ તો કેવું છે, ભગવાનના શાસનમાં કોઈને સમ્યક દર્શન છે પણ વ્રત એકે નથી લીધેલું, એક પણ નાનકડો પણ, તો એ ભગવાનના શાસનમાં ગણાય નહીં. અચ્છા, એટલે ફોર એક્ઝામ્પલ વ્રત કયા? સમજો શ્રેણીક મહારાજ છે, બરોબર છે, આપણે જનરલ મતલબ. હા, એટલે આમ કહું છું કે શ્રેણીક મહારાજ છે, હત્યા સમ્યક દ્રષ્ટિ, શાહિક સમ્યક્ત્વ છે, જેમનું મિથ્યાત્વ પાછું આવવાનું નથી, એ ભગવાન મહાવીરના શાસનમાં થયા છે, છતાં પણ જે છે ને શાસનમાં ચતુર્વિધ સંઘની અંદર એ ચતુર્વિધ સંઘના જે છે ને લીગલ મેમ્બર ના ગણાય શ્રાવકમાં. હા, શ્રાવક તરીકે ના ગણાય, વ્રતધારી હોય તો જ શ્રાવક ગણાય. આમ હતા પરમાત્માના પરમ ભક્ત, બરોબર છે, તીર્થંકર નામકર્મ સુધી પણ જે છે એમણે એ નિકાચિત કરીને ગયા છે, પણ ચતુર્વિધ સંઘમાં જે છે ને લીગલ, બાકી આમ તો છે ને ઇનડાયરેક્ટલી તો આપણે એ સમકીર્તિ પણ આવી જાય, અપુનર્બંધક પણ આવી જાય, બીજા પણ જે છે ને એ પરમાત્માને માનતા હોય કે મારા દેવ આ, મારા ગુરુ આ, અને મારું આ ધર્મ, એટલે એ રીતે જે છે ને એને ગણો તો વાત જુદી છે. બાકી શ્રાવક એને જ કહેવાય જેની અંદર શ્રાવકનો આચાર હોય. તો શ્રાવકનો આચારમાં મિનિમમ કોડ શું છે, તો કે ઓછામાં ઓછો એક નાનામાં નાનો પણ વ્રત લીધેલો હોવો જોઈએ. એટલે વિરતિનો પરિણામ થોડોક હોય, 5મા ગુણસ્થાનકથી ચાલુ થાય, અને એમનું 4થું ગુણસ્થાનક હતું એટલે ન ગણાય. એટલે નાનું વ્રત એટલે કયું એક્ઝામ્પલ? નવકારસી છે, સમજો નવકારસી પણ નહીં, સમજો કે સવારે નક્કી કરવું કે જે છે ને મારે એ સૂરજ ઉગે એના પછી મુઠ્ઠી વાળીને વાપરવું, બરોબર, જયારે પણ વાપરવા બેસું તો એ નાનામાં નાનો વ્રત, અને એના વ્યવસ્થિત પાલન કરે ભાવપૂર્વક, અંદરમાં એટલી અનાસક્તિ જોઈએ એની, 5 મિનિટ માટે પણ પાડે તો એ 5 મિનિટની એટલી એનામાં જે છે ને વિરતિના પરિણામ જોઈએ. બાકી જો બહારથી વ્રત તો એની પાસે પણ હતા, એમણે તો સૈનિક મહારાજને નિયમ છે કે ભગવાનના સમાચાર ન મળે ત્યાં સુધી વાપરવું નહીં, બરોબર, અને એનું પાલન પણ કરે છે, ક્યારે તોડ્યું નથી, બરોબર. એટલે આ રીતે વ્યવહારથી ચતુર્વિધ સંઘમાં એ ગણાય, પણ નિશ્ચયથી તો 5મા ગુણસ્થાનક અને એનાથી ઉપરવાળા જ આવે બધા. થેન્ક યુ. અને એ જ રીતે આપણે અહીંયા પણ સમજો કે તમે મહાવિગયોનો ત્યાગ કર્યો છે જીવનમાં, બરોબર છે, માંસ મદિરા વગેરે પચકાણ પૂર્વક ત્યાગ કર્યો છે, અને એના જે છે ને એના સંબંધી રાગના પરિણામો એને તોડવા માટે તમે સક્ષમ હોવ, એનાથી વિરામ પામવા માટે, તો તમે વિરતિમાં છો. અને પાછી દ્રવ્યથી આવી પણ વિરતિ સદગતિનું કારણ તો છે જ. હા, પછી કેવું છે કે એકદમ મિનિમમ કોડ ઓફ કન્ડક્ટ હોય અને તમે ઉલ્લંઘન કરતા હો ને તો એ પછી શ્રાવકાચારમાં જે છે ને, જેમ શું કહેવાય કે શ્રાવક હોય એ શું કહેવાય આ કંદમૂળ વગેરે અભક્ષ્ય વગેરે ન ખાતો હોય, રાત્રિ ભોજન ન કરતો હોય, આ એકદમ બેસિક વસ્તુઓ છે, બરોબર. એ કમથી એટલે હમણાંની વાત કરું છું કે કોને ગણવા, તો કે બેસિક આટલી વસ્તુઓ છે એ કરતો હોય એને આપણે જનરલી જે છે ને એ ગણીએ છીએ. બાકી તો હવે આજે જૈન સંઘની અંદર પણ જે રહેનારા લોકો છે દારૂ પણ પીવે છે, સિગરેટ પણ પીવે છે, ખાવાવાળા માંસ પણ ખાય છે, બરોબર, પણ જે છે ને જૈન કુળમાં જન્મેલા છે, માટે એને આપણે જયારે જાહેરમાં સાધર્મિક ભક્તિ વગેરે હોય તો એ લોકોને પણ જે છે ને આગતા સ્વાગતા પણ કરતા હોઈએ છીએ, તિલક પણ કરીએ છીએ, હાથ પણ જે છે ને અવસરે પહેરાવતા હોય, કારણ કે એને મોટું દાન વગેરે દીધું હોય, એ બધું બનતું હોય છે. પણ ત્યાં જે છે ને શું થાય કે એક સામૂહિક છે એટલે એને ઇગ્નોર ના કરી શકાય, એને માટે ફોર્માલિટી માટે એને બોલાવવું પડે, એને ઘણી વાર માથે પણ ચડાવવું પડે. પણ જયારે સ્પેસિફિક મારે સાધર્મિકની ભક્તિ કરવી છે, એના ગુણ મારે પ્રાપ્ત કરવા છે, અને માટે સ્પેસિફિકલી ચૂઝી જયારે એ ઘરે 5, 10, 15 કાં તો 1-2 જણને ભક્તિ કરવાની આવે ત્યારે જે છે ને
સિલેક્ટ કરીને તમે લઈ શકો કે હા આનામાં જે છે ને સમ્યક દર્શન કાં તો પામી શકે એવા ગુણો કે જે છે ને એક થોડું ઘણું વ્રતાચાર પણ સારું છે, મારામાં નથી, લાવ એની ભક્તિ કરીને જે છે ને એ ગુણો મારામાં આવે એના માટેનો પ્રયત્ન કરું. ખરેખર ધન્ય છે કે હું નથી કરી શકતો, આ બધા આટલું બધું કરે છે. Okay. હા, એટલે સમજાયું. ત્યાં આપણે સિલેક્ટ કરી શકીએ, બાકી હવે જે જાહેરમાં તો એવું કઈ થાય નહીં. અને જાહેરના જે છે ને ફાયદા પણ બીજા ઘણા છે, બરોબર. કેમ કે જે નાલાયક હોય એ પણ જાહેરમાં ઘણીવાર જે છે ને એનું બહુમાન કરો અને એને સદભાવ થાય તો જે છે ને એ લાયક બની શકે આગળ જઈને, એ પણ થાય. અને એ જ પાછે ઘણીવાર ઘણામાં લક્ષણો ન દેખાતા હોય પણ અંદરમાં સારા ભાવો હોય તો જાહેર ભક્તિના કારણે જે છે ને ઘણા તો એવા હોય કે આગળ જઈને કાં તો એ જ ભાવમાં તીર્થંકર નામકર્મ બાંધવાના હોય તો એવા પણ હોય. એટલે આ જ ચતુર્વિધ સંઘમાંથી તીર્થંકરો પણ પેદા થાય છે, એટલે આગળ જઈને થાય છે, ગણધરો પણ થાય છે, આચાર્યો પણ થાય છે. માટે જાહેર ભક્તિ એનો એક આખો જુદો મહિમા છે. અને પર્સનલી ગુણ વૃદ્ધિ માટે એક એક જણને બોલાવીને જે છે ને આપણે ભક્તિ કરીએ એનો આખો એક જુદો મહિમા છે. હા, એટલે એમ ઓલું કહે છે કે આપણે સંઘ સ્વામી વાત્સલ્ય રાખીએ તો એમાં કોઈ બી એક જીવ ભવી હોય તો એનું ઓલું હા, એક હોય, અનેક હોય, ઘણીવાર બધા પણ હોઈ શકે, કઈ પણ થઈ શકે, પણ એ ચાન્સીસ છે. અને એના બીજા પણ ઘણા ફાયદા હોય, કેમ કે એક એકતા માટે, એક લાગણી માટે, એક સંગઠન માટે ઘણી રીતે જે છે ને કામ લાગતું હોય છે. અચ્છા, ઓકે ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. સર. હા, બોલો. સર, મને જરાક આજ શ્રેણિક મહારાજાનું છે ને હમણાં તમે વિવેચન કર્યું એમાં તમે એક પણ વ્રત નથી લીધું તો પણ તીર્થંકર નામ કર્મ. ના ના ના, એવું નથી. જો વ્રત થી તીર્થંકર નામ કર્મ ને કઈ લેવા દેવા પણ નથી. પણ જે છે ને તીર્થંકર નામકર્મ બાંધવા માટે વ્રત લેવાની કઈ જરૂરત નથી. પણ એટલું છે કે એમને વ્રત છે પણ વ્રતનું પાલન છે ને એ જે દેશકીર્તિ માટે પરિણામ જોઈએ ને એવા પરિણામ પૂર્વક નથી. એટલે નિશ્ચય થી 5મા ગુણ સ્થાનકે છે, સોરી 4થા ગુણ સ્થાનકે છે, અને ક્રિયા એની છે 5મા ગુણ સ્થાનકે. કહું છું ને કે એમને એટલી વૃત્તિ તો છે જ, એટલી વૃત્તિ એટલે કે ભગવાનના સમાચાર ના મળે ત્યાં સુધી વાપરવું નહીં, બરોબર. અને એમણે સમયે સમયે નવકારસી વગેરેના પણ પચખાણ કર્યા છે, પણ એનું પાલન પણ કર્યું છે. પણ શું થાય કે અંદરમાંથી આહારની આસક્તિ જે તૂટવી જોઈએ, બરોબર, એ સમયમાં જે છે ને એ તોડી નથી શક્યા. માટે એ રીતે જે છે ને ગુણસ્થાનકની અપેક્ષા એ જોઈએ તો ચતુર્વિધ સંઘમાં નથી. બાકી વ્યવહારની અપેક્ષાએ આજે આપણે હું તમે એને બધા ચતુર્વિધ સંઘમાં વ્યવહારથી છે ને એ રીતે તો છે જ પાછા, એટલે ચતુર્વિધ સંઘના એને બધા બેનિફિટ્સ પણ મળશે. પણ સર આજના જમાનામાં પણ આવું પણ હોઈ શકે ને કે જે અંદરથી પરિણતિ અલગ હોય પણ બહાર અમુક વસ્તુ ન કરી શકતા હોય કે પછી જેમ કહીએ પરિણામ નથી જાગ્યા કે પછી નથી ઈચ્છા થતી કે પછી અમુક બીજાઓને જોઈને પણ હા, એટલે એની બિલીફ ક્લિયર હોય, ઘણીવાર દ્રષ્ટિ પણ ક્લિયર હોય પણ કરી ના શકતા હોય એવું પણ બને. અને ઘણીવાર તો વિપરીત કરતા હોય એવું પણ બને. એટલે દેખાતા નાલાયક ઘણા લાયક હોઈ શકે અને દેખાતા ઘણીવાર લાયક હોય પણ અંદરથી ગેરલાયક હોય શકે. અને વખત શું થાય કે એ લોકો જે કરતા હોય એ લોકોને જોઈને એ લોકોની સ્ટાઇલ જોઈને પણ ઘણી વખત વિરોધમાં આવી જાય કે આવું તો નથી જ કરવું ને આમાં ટાઈમ વેસ્ટ નથી કરવું, એવું પણ થાય સર? હા, થાય ને, બને. ચાલો, સમય થવા આવ્યો છે એટલે એકચ્યુઅલી થઈ ગયો છે. આગળનું હવે આપણે આવતીકાલે જોઈશું. અહીંયા રાખીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ. પ્રણામ. ધન્યવાદ.